હેલો વેલકમ એવરીવન. ધોરણ 12 માં આવતા પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતનો આ 13મો વિડિયો છે અને આ 13મા વિડિયોની અંદર આપણે ટોપિક નંબર 3.13 કિર્ચોફના નિયમોનો અભ્યાસ કરીશું. જ્યાં સુધીના ટોપિકની વાત છે તમે ટોપિકનું ટાઇટલ જોઈને સમજી ગયા હશો કે ભાઈ આ નિયમો કિર્ચોફ નામના કોઈક વ્યક્તિ આપેલા હશે. એક્ઝેક્ટલી કરેક્ટ, રાઈટ. આ નિયમો કિર્ચોફ નામના એક ફિઝિસિસ્ટ કે જે એક પ્રોફેસર પણ હતા એમણે આપ્યા હતા. એક્ઝેક્ટલી કિર્ચોફે બે નિયમો આપ્યા હતા. કિર્ચોફ મતલબ જે કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ તરીકે પ્રખ્યાત છે. એના બીજા બી નામ છે જે તમને આગળ વિડીયોની અંદર કહેવામાં આવશે. તો સૌપ્રથમ આ વિડીયોની અંદર એ બંને નિયમોનો અભ્યાસ કરવામાં આવશે. મતલબ આઈ વિલ ફર્સ્ટ ટીચ યુ દેટ મતલબ ટુ લોસ મતલબ આ બંને નિયમો તમને શીખવાડીશ સૌપ્રથમ. ત્યારબાદ એના રિલેટેડ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વેરી 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 ઇમ્પોર્ટન્ટ જે દાખલાઓ છે કે જે મારા મતે એક્ઝામની અંદર મતલબ તમે પૂછો કે આ ટોપિકનું ઇમ્પોર્ટન્સ શું છે, તો એઝ પર એઝ આઈ એમ કન્સર્ન આ ટોપિકના નિયમો ના પૂછાય કોઈ દિવસ. એનું જે એપ્લિકેશન છે મતલબ જે દાખલાઓ છે એ પૂછાઈ શકે તેમ છે અને એ બી 4 માર્ક્સની અંદર એ જે ન્યુમેરિકલ્સ છે એ જે દાખલાઓ છે એ પૂછાય છે. સો ઇટ્સ નેસેસરી ફોર યુ. એ અગત્યનું છે કે તમે કોન્સેપ્ટ સૌપ્રથમ જે તમને શીખવાડવામાં આવશે પ્રથમ નિયમ સેકન્ડ મતલબ દ્વિતીય નિયમ એ સૌપ્રથમ શીખી લો અને ત્યારબાદ એને કેવી રીતે એપ્લાય થાય એ પણ ધ્યાનથી સમજી લો. રાઈટ, ઇટ્સ નેસેસરી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ટિલ એન્ડ. છેક સુધી શાંતિથી વિડીયો જોવાનો, ના ખબર પડે તો ફરીથી રિવાઇન્ડ કરવાનું. જેમ આ ચેનલ મતલબ જેમ આ ચેનલની અંદર દરેક વિડીયોની અંદર કોન્સેપ્ટ પર વધારે ફોકસ આપવામાં આવે છે, ધ સેમ થિંગ ઇઝ અબાઉટ ધીસ વિડીયો ઓલ્સો. રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ. કિર્ચોફના નિયમો ટોપિક નંબર 3.13. બેઝિકલી કિર્ચોફનો પ્રથમ નિયમ શરૂ કરતા પહેલા તમારે એક વસ્તુ જાણવી મતલબ ઇનફેક્ટ સમ બેઝિક કોન્સેપ્ટ્સ જાણવા પડે. રાઈટ, અમુક વસ્તુ અગત્યની જાણવી પડે જેમ કે નેટવર્ક, જંકશન બિંદુ અને લૂપ. આ ત્રણ વસ્તુ શું છે એકવાર ખ્યાલ આવી જાય ત્યારબાદ કિર્ચોફનો પ્રથમ નિયમ સમજવો જોઈએ. સો યા ફર્સ્ટલી નેટવર્ક એટલે કે એને જટિલ પરિપથ પણ કહેવામાં આવે. આઈ વિલ એક્સપ્લેન યુ વિથ એક્ઝામ્પલ. મતલબ એક એક્ઝામ્પલથી તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. મેં અહીંયા છે ને બે સર્કિટ ડ્રો કરેલી છે. આઈ હેવ ડ્રોન 2 ડિફરન્ટ સર્કિટ્સ. હવે આ સર્કિટની અંદર મતલબ તમે જોશો સપોઝ આવી કોઈ સર્કિટ હોય, રાઈટ, ઇટ્સ અ સિમ્પલ એક સાદો પરિપથ છે. તમને પૂછી લેવામાં આવે કે ભાઈ આ પરિપથની અંદર I કેટલો થાય, રાઈટ. વિડીયો પોઝ કરો ને જાતે આન્સર આપો. રાઈટ, ઓકે, નાઉ પ્લે. આશા રાખું છું કે તમે સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ નિયમ કે ઓહ્મ્સનો નિયમ, ઓહ્મનો જે નિયમ છે I ઇઝ ઇક્વલ ટુ V/R, રાઈટ, એ નિયમ વાપરીને તમે I ડાયરેક્ટલી શોધી લીધો હશે. આશા રાખું છું કે તમે આ વસ્તુ એપ્લાય કરી હતી. એ જ વસ્તુ જો આવા પરિપથમાં પૂછવામાં આવે, રાઈટ, તો કદાચ આપણી પેન ક્ષણભર મતલબ શરૂઆતમાં અટકી જાય. ખ્યાલ ના આવે કે ભાઈ શું કરવું જોઈએ એમાં. ભાઈ કારણ કે આ પરિપથ એવો પરિપથ છે ભાઈ, આવા પરિપથને જટિલ પરિપથ મતલબ આ એક નેટવર્ક થઈ કહેવાય કે જેની અંદર વિદ્યુત કોષો આપેલા છે, અવરોધ નથી, અવરોધો છે, બહુ બધા અવરોધો છે. આ તો કંઈ નથી. હજુ આની અંદર કેપેસિટર બી ઉમેરવામાં આવે. ફ્યુચરમાં તમે ઇન્ડક્ટર શીખશો, ઇન્ડક્ટર બી એડ થાય. તો જ્યારે આવી સર્કિટ આવે ને મતલબ કોમ્પ્લેક્સ સર્કિટ કહી શકીએ આપણે, કોમ્પ્લેક્સ પરિપથો, તો એવા પરિપથની અંદર તમે ઓહ્મનો નિયમ, રાઈટ, જે બેઝિક ઇલેક્ટ્રિસિટીનો નિયમ છે એ તમે એપ્લાય ના કરી શકો. એની માટે આ સ્પેશિયલ કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવો પડે. રાઈટ, ધેટ્સ વાય ઇટ ઇઝ નેસેસરી. આશા રાખું કે તમે સમજી ગયા કે નેટવર્ક મતલબ આવી જટિલ પરિપથ એટલે કોમ્પ્લેક્સ સર્કિટ્સ એટલે શું. આવી પ્રકારની સર્કિટ હોય એને તમે કોમ્પ્લેક્સ સર્કિટ્સ કહી શકો. સેકન્ડ વસ્તુ છે જંકશન બિંદુ. રાઈટ, ઇંગ્લિશમાં એને જંકશન પોઈન્ટ કહેવામાં આવે. નેટવર્કને તો નેટવર્ક જ કહેવામાં આવે. જંકશન બિંદુ એટલે શું મતલબ એક પ્રકારનું કહી શકો તો આપણે કહીએ ને કે મતલબ ઘણા બધા રસ્તા ભેગા થાય તો ચોકડી બને, રાઈટ, ધ સેમ થિંગ. જંકશન એટલે કે એવો બિંદુ, જંકશન બિંદુ એટલે એવો બિંદુ કે જ્યાં આગળ 2 થી વધારે વાહકો ભેગા થાય. હવે આ બધા વાહકો છે તમે ધ્યાનથી જુઓ તો આ એક વાયર છે, આ વાયર છે, આ વાયર છે. તમે ધ્યાનથી જુઓ તો આ ફિગર એવી બનાવી છે કે જેની અંદર તમને આઈડિયા આવી જાય કે અહીંયા આગળ મતલબ બે જંકશન બિંદુ બતાવેલા છે. એક છે જંકશન બિંદુ A કે જ્યાં આગળ આ 1, 2 અને 3 વાયર ભેગા થાય છે. અહીંયા આગળ શું જંકશન બિંદુ B, અહીંયા આગળ બી 3 વાયર ભેગા થાય છે. એટલે 2 કરતાં વધારે વાહકો, રાઈટ, ભેગા થાય ત્યારે એ પર્ટિક્યુલર પોઈન્ટને તમે જંકશન બિંદુ કહી શકો છો. નેક્સ્ટ
લૂપ એટલે શું? બેઝિકલી લૂપ એટલે ક્લોઝડ ફિગર, મતલબ ક્લોઝડ સર્કિટ તમે કહી શકો. ક્લોઝ મતલબ જે પરિપથ, બંધ પરિપથ હોય એને તમે લૂપ કહી શકો છો, રાઈટ? એટલે એવા વાહકોથી બનતો બંધ પરિપથ. મતલબ માન લો કે સપોઝ હું રેન્ડમલી અહીંયા આગળ કોઈ પોઈન્ટને એચ પોઈન્ટ કહી દઉં, રાઈટ? સ્પેસિફાઈ કરવા માટે. તો એ એચ બી એ, ધ્યાનથી સમજો હું શું બોલ્યો. એ એચ બી એ, એ એચ બી એ એટલે અહીંથી આખો રસ્તો મારી પાછો આવ્યો, આ એક લૂપ બની કહેવાય, રાઈટ? ઇન ધ સેમ મેનર નીચેનો ભાગ છે એને બી તમે લૂપ કન્સિડર કરી શકો છો. મતલબ એ બી કોઈ અહીં આગળ માન લો કે સી લઈ લે, એ બી સી એ, એવી સી એ પણ એક પ્રકારની લૂપ છે, રાઈટ? એવો પરિપથ, એવો બંધ પરિપથ, મતલબ વાહકોથી બનતો બંધ પરિપથને લૂપ કહી શકાય. અગેન ક્લિયર કરી દઉં છું, આ વસ્તુ પૂછાશે નહીં, બટ ઇટ્સ નેસેસરી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ભાઈ આગળ કોન્સેપ્ટ એપ્લાય કરવા માટે આ વસ્તુ અગત્યની છે, રાઈટ? હવે મેઇન વસ્તુ, કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહે છે એકચ્યુઅલીમાં? સો કિર્ચોફે મતલબ જે પ્રથમ નિયમ બનાવ્યો, એ પ્રથમ નિયમને કિર્ચોફનો જંક્શનનો નિયમ પણ કહેવામાં આવે છે, રાઈટ? એટલે આના બે નામ છે, કિર્ચોફનો જંક્શનનો નિયમ. કદાચ આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આ નિયમ ક્યાં એપ્લાય થાય? જંક્શન ઉપર એપ્લાય થાય. એટલા માટે જ તમને જંક્શન એટલે શું એવું સમજાવવામાં આવ્યું. સો યા તમે ધ્યાનથી જો, જંક્શન એ છે અને જંક્શન બી છે. લેટ્સ સી કે ભાઈ આ નિયમ શું કહે છે. ભાઈ આ નિયમ અનુસાર, આ નિયમ પ્રમાણે કોઈ બી જંક્શન બિંદુ પાસે, મતલબ કોઈ બી જંક્શન બિંદુ પાસે, અત્યારે જંક્શન એ પર તમે ફોકસ કરો. કિર્ચોફે એવું કીધું હતું કે કોઈ બી જંક્શન બિંદુ પાસે અંદર આવતા પ્રવાહોનો સરવાળો બરાબર બહાર નીકળતા પ્રવાહનો સરવાળો જેટલો થાય. એટલે કે અંદર કેટલા પ્રવાહ આવે છે આ જંક્શન બિંદુ પર? જો અંદર તો એક જ આવે છે, I3 એક અંદર આવે છે. સો અંદર આવતા પ્રવાહોનો સરવાળો બરાબર બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો. બહાર કોણ કોણ નીકળે છે? I1 અને I2. સો યા યુ કેન રાઇટ ડાઉન લાઈક ધીસ વે. તમે આ રીતે લખી શકો છો. અંદર આવતા પ્રવાહો એ કે છે I3 બરાબર કેટલું થાય? બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો I1 વત્તા I2 બરાબર થાય. અને ભાઈ આ વસ્તુ આપણને ખબર જ હોય, બેઝિક વસ્તુ છે. માન લો તમને રેન્ડમલી એક રફલી એક સર્કિટ બનાવીને આપું, સર્કિટ તો નહીં પણ સર્કિટનો એક ભાગ જો બનાવીને આપું તમને, તો બી તમને આઈડિયા આવી જાય કે શું કહેવા માંગુ. સપોઝ માન લો કે ભાઈ ऐसा कुछ सीन है भाई, एक वायर જેવું કશું બનાવ્યું. શું આને જંક્શન કહેવાય? હા કહેવાય, કારણ કે ત્રણ મતલબ બે થી વધારે વધારે વાહકોનો મેં ઉપયોગ કર્યો છે. માન લો આ જંક્શન છે O, मान लो આવું કંઈક સીન છે, ચલિए ऐसा कुछ सीन है. मान लो આ I બરાબર પ્રશ્ન ચિહ્ન, અહીં આગળ તમને 1 એમ્પિયર આપી દો અને અહીં આગળ 2 એમ્પિયર આપી દો. તમને પૂછું કે ભાઈ આ I ની વેલ્યુ કેટલી થાય? પગલું ક્વેશ્ચન, કોઈ બી બોલ सकता है भाई કે આ સર કેટલું થશે, રાઈટ? આશા રાખું છું કે તમે બી આન્સર આપી શકશો, મતલબ વિચારી લીધો હશે. પોઝ કરો ને ડાયરેક્ટલી વિચારો. હાલાકી પોઝ કરવાની બી જરૂર નથી, ડાયરેક્ટલી ખબર પડી જાય, રાઈટ? તમે જો જંક્શન છે, હા, અને જંક્શનનો નિયમ એપ્લાય થાય એક્ઝેક્ટલી. અંદર આવતા પ્રવાહો બરાબર બહાર નીકળતા. હવે અંદર કોણ પણ આવે છે? તો કે 2 અને 1, તો 2 વત્તા 1 બરાબર બહાર નીકળતો. બહાર તો I નીકળે છે, સો I બરાબર 3 એમ્પિયર, રાઈટ? ધેટ્સ ઇટ. સિમ્પલ છે. કિર્ચોફનો પ્રથમ નિયમ કે કિર્ચોફનો જંક્શનનો નિયમ કે આ નિયમની અંદર દરેક પદ તમે ધ્યાનથી જોશો ને, દરેક પદ ધ્યાન રાખના, મેં જો બોલું वो सब તમે દરેક પદ જોશો ને, દરેક પદની અંદર તમને પ્રવાહ જ દેખાશે. અને પ્રવાહને ઇંગ્લિશમાં કરંટ કહેવામાં આવે. એટલા માટે આનું બીજું નામ શું છે? KCL, કિર્ચોફ કરંટ લો. કિર્ચોફ કરંટ લો પણ કહેવામાં આવે છે. એટલે તમને અલગ અલગ 3 નામ કીધા. હાલાકી તમે KCL બહુ ઓછો સાંભળશો તમે. અમે JEE નીટ ભણાય એટલે મને ડાયરેક્ટ તમે મતલબ અમે તમને સ્પેશિયલી એવા નામ પણ કહી દીધા મેં તમને, રાઈટ? સો KCL ઇઝ ઓલ્સો અ ફેમસ નેમ ઓફ ધીસ લો. ફર્સ્ટ લો, કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે, કિર્ચોફનો જંક્શનનો નિયમ પણ કહેવાય, કિર્ચોફનો KCL મતલબ KCL પણ કહેવાય છે. આશા રાખું છું મતલબ કશું છે નહીં બી આ નિયમની અંદર. સો ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સો ફટાફટ લખવાનું શું છે એ ત્યાં આગળ લખેલું છે. સો સ્ક્રીન ત્યાં આગળ લઈ જાઉં છું, ફટાફટ કોપી કરી લો ફાસ્ટ. ઓકે, તો તમે અહીં જોઈ શકો ટોપિક નંબર 3.13 કિર્ચોફના નિયમો. નીચે એક પ્રશ્ન લખ્યો છે સૌપ્રથમ કે નેટવર્ક, જંક્શન બિંદુ અને લૂપ કોને કહે છે તે સમજાવો.
હાલાકી નહીં પૂછાય પણ અગત્યનું છે તમારા માટે જાણવા લાયક. તો આ ત્રણ વસ્તુ પહેલા વ્યાખ્યા અનુસાર લખેલી છે. ત્યારબાદ કિર્ચોફનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. સો અહીંયા આગળ એ વસ્તુ કરેલી છે ભાઈ, રાઈટ. સૌપ્રથમ આ બ્લુ માર્કરથી મેં કિર્ચોફનો નિયમ લખેલો છે. ત્યારબાદ આમથી આમ જઈ હવે જો અહીંયા આગળ મેં છે બે જગ્યાએ એપ્લાય કર્યું, મતલબ ત્યાં આગળ મેં જંક્શન એની જ વાતો કરી હતી, પણ જંક્શન બી ઉપર બી તમે આ સીન કરી શકો છો. મતલબ જે બી જંક્શન હોય તમે જંક્શનનો નિયમ એપ્લાય કરી શકો છો, રાઈટ. સો કોઈ કે સર આ બી ઉપર આપણે એપ્લાય કરી શકીએ? હા, સિમ્પલ હે. દેખો ભાઈ, આ બી પોઈન્ટ ઉપર તમે સપોઝ વિચારો કે ભાઈ કિર્ચોફનો પ્રથમ નિયમ એપ્લાય કરવાનો, તો શું થાય? અંદર આવતા ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતા. હવે કોઈ પૂછે સર શું મને I1 I2 I3 એ બધા લખેલા આપેલા હશે? હા ભાઈ, તમને લખેલા આપેલા હશે. અને ઇન કેસ નહીં લખેલા આપ્યા હોય તો હું તમને શીખવાડીશ કે કેવી રીતે લખવાનું. એ હમણાં મેટર નથી, મતલબ આપણો અત્યારે એ કન્સર્ન નથી. આપણો સ્ટ્રેટ અને સિમ્પલ મતલબ વસ્તુ શું છે કે ભાઈ નિયમ શું કહે છે એ સમજી લેવાનું છે અત્યારે. શું યાર, જંક્શન નંબર મતલબ જંક્શન બિંદુ બી પર આપણે જો એપ્લાય કરવો હોય કિર્ચોફનો પ્રથમ નિયમ KCL એપ્લાય કરવો હોય તો કેવી રીતે એપ્લાય કરે? સિમ્પલ, અંદર આવતા ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતા. જો ધ્યાનથી અંદર કોણ આવે છે? આ I1 અંદર આવે છે, આ I2 બી અંદર જાય છે, ખાલી I3 બહાર નીકળે છે. એટલે I1 પ્લસ I2 અંદર આવતા પ્રવાહો બરાબર મતલબ અંદર આવતા પ્રવાહોનો સરવાળો બરાબર બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો. બહાર નીકળતા તો એક જ છે કે બહાર નીકળતો, સોરી I3 જ બહાર નીકળે છે. દેટ્સ ઇટ. આની આ જ વસ્તુ પેલી મતલબ જંક્શન એમાં આવ્યું હતું. સો સેટિસ્ફાય થાય જ ભાઈ, ઇઝી વસ્તુ છે. ફટાફટ કોપી કરી લો. અહીં સુધી લખવાનું છે, અહીં લખ્યા બાદ અહીં સુધી. આ મેં મારા શબ્દોમાં લખેલું છે, આ એડિશનલ ભાગ છે. મતલબ તમે જોશો કે થિયરી કેવી રીતે લખવાની, ઇટ્સ નેસેસરી ટુ ફોલો મતલબ વોટ આઈ ડુ ટીચ યુ, રાઈટ. અમે તમને જે પ્રમાણે શીખવાડવામાં આવે એ પ્રમાણે તમારે ફોલો કરવું જોઈએ. ફાસ્ટલી નોટ ડાઉન. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક છે કિર્ચોફનો બીજો નિયમ. અને ભાઈ આ જ એક નિયમ છે જે તમારે ધ્યાનથી ભણવાનું છે. કિર્ચોફનો પહેલો નિયમ તો દરેક પદમાં વિદ્યુત પ્રવાહ આવે, અને એ તો સિમ્પલ છે ભાઈ, જેટલો પ્રવાહ અંદર આવે એટલો જ પ્રવાહ બહાર નીકળે. એ જંક્શન ઉપરનો નિયમ છે. આરામથી તમે શીખી ગયા, મતલબ તમને આવડી ગયું હશે પેલો આગળનો કન્ટેન્ટ જોઈએ. પણ નોર્મલી સ્ટુડન્ટ્સને આ કિર્ચોફના સેકન્ડ નિયમમાં મતલબ બીજા નિયમની અંદર તકલીફ પડે છે. એટલે મેં તમે જોશો ને તો કન્ટેન્ટમાં ઘણી બધી વસ્તુ લખી છે. તમારે એ બધી વસ્તુ લખવાની, પણ સમજવાની કોન્સેપ્ટ શું, તમને હું જે મેથડથી શીખવાડું એ જ મેથડ તમારે એપ્લાય કરવાની, રાઈટ. ઇટ્સ વેરી ઇઝી મેથડ, બટ એક બે વાર તમે સ્ટાર્ટિંગમાં એપ્લાય કરશો તો જ તમને એ વસ્તુ ફાવશે. અને આગળ જઈને જે સમ્સ શીખીશું આપણે એની અંદર મેં આ જ પેટર્નથી એપ્લાય કરેલું હશે, રાઈટ. સો બી કેરફુલ અબાઉટ ધીસ મેથડ, ધ્યાનથી સમજવી. ઓકે, સો હા, કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે ભાઈ, એનું સ્ટેટમેન્ટ આવું કંઈક છે. કોઈ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણાકારોનો સમગ્ર બંધ પરિપથ અથવા બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો, એટલે કે I into R. પણ બૈજિક રીતે એટલે તમારે નિશાની સહિત, એટલે અમુક પ્લસ આવે અમુક માઇનસ આવે, એને બૈજિક સરવાળો કહે. બૈજિક સરવાળો કહેવામાં આવે, મતલબ નિશાની સહિત લખવાનું હોય. હવે કોને પ્લસ લેવો કોને માઇનસ લેવો એ ટ્રિકી વસ્તુ છે, આગળ જઈને ખ્યાલ આવશે તમને લોકોને. ફરી એકવાર, કોઈ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોના ગુણાકારોનો સમગ્ર બંધ માર્ગ પરનો બૈજિક સરવાળો તે બંધ માર્ગ પર લાગુ પાડેલા EMF ના બૈજિક સરવાળા બરાબર હોય છે. હવે આ નિયમ શું કહેવા માંગે છે, કદાચ તમને વિધાન ઉપરથી આઈડિયા થોડોક ઓછો આવ્યો છે, મતલબ 10-20% કદાચ ખબર પડી હોય, બટ આ સ્ટેપ્સ વાંચ્યા પછી આ એક એક્ઝામ્પલ પછી તમને 110% બધો જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. યા સો લેટ્સ ગો ફોર ઇટ. ફર્સ્ટલી ભાઈ કિર્ચોફનો નિયમ બીજો નિયમ, હાલાકી એના બે અલગ અલગ નામ છે. કિર્ચોફના બીજા નિયમને લૂપનો નિયમ બી કહેવાય. યાદ કરો આપણે કિર્ચોફનો પહેલા નિયમને શું કીધું હતું, રાઈટ. આવું જ્યારે પૂછું ત્યારે તમારે શું કરવાનું, વિડીયો પોઝ કરી વિચારવાનું. આવડતું હોય તો ઇટ્સ ઓકે. જંક્શનનો નિયમ કહેવાય. પહેલા નિયમને જંક્શનનો નિયમ કહેવાય, KCL બી કહેવાય. એ રીતે બીજા નિયમને લૂપનો નિયમ કહેવાય અથવા KVL કહેવાય. KVL, કિર્ચોફ વોલ્ટેજ લો, રાઈટ. એટલે પેલામાં દરેક પદમાં તમને વિદ્યુત પ્રવાહ દેખાતો હતો, અહીંયા આગળ દરેક પદમાં વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દેખાશે. બી કેરફુલ, આ જ વસ્તુ લોજિક છે, મતલબ સોરી આ જ વસ્તુ સમજવાની છે. ઓકે, સો બીજો મતલબ બીજી બધી વસ્તુઓ
કે ભાઈ કિર્ચોફનો બીજો નિયમ ક્યાં એપ્લાય કરી શકાય, તો તમે નોર્મલ મતલબ પથમાં બી એપ્લાય કરી શકો અથવા લૂપમાં પણ એપ્લાય કરી શકો, બંનેમાં ફરક છે ભાઈ, રાઈટ. પથ એટલે મતલબ જરૂરી નથી કે બંધ જ હોય અને લૂપ તો હંમેશા બંધ હોય. દાખલા તરીકે A B C એટલે A થી લઈને B થી લઈને C સુધી પહોંચ્યો તો આને પથ કહેવાય, પરંતુ A B C D E A શરૂઆત જ્યાંથી કરી પાછું ત્યાં આગળ આવી ગયો તો એને લૂપ કહેવામાં આવે. બંને જગ્યાએ કિર્ચોફનો બીજો નિયમ અપ્લાય કરી શકો છો તમે, રાઈટ. સો બી કેરફુલ. કેવી રીતે કરવાનું? ફર્સ્ટ સ્ટેપ, ભાઈ નિયમ સ્ટાર્ટ કરતી પહેલા સૌપ્રથમ તમારે દરેકે દરેક ક્રિટિકલ જગ્યાએ, આપણા માટે ક્રિટિકલ જગ્યા કઈ છે તો કે અવરોધ અને આ બેટરી, મતલબ અવરોધ અને વિદ્યુત કોષ. જ્યાં જ્યાં અવરોધ અને આ વિદ્યુત કોષ હોય ત્યાં આગળ પ્લસ માઇનસ ની નિશાની મૂકી દેવાની. હવે પ્લસ માઇનસ ની નિશાની કેવી રીતે મૂકવાની? પ્રવાહ જ્યાંથી એન્ટર થાય અવરોધમાં પ્રવાહ જ્યાંથી એન્ટર થાય એ છેડાને ધન કહેવાનું અને બીજા છેડાને ઋણ કહેવાનું. અને બેટરીમાં તો ખબર જ હોય, જે મોટો મતલબ ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન વાળો હોય એને ધન કહેવાનું, નીચા વિદ્યુત સ્થિતિમાન વાળો એને ઋણ કહેવાનું. આવડશે, એકવાર જોશો એટલે તમને આઈડિયા આવી જશે. દેવો ધ્યાન છે ભાઈ, આ બધા પ્રવાહો તમને આપેલા છે ઓલરેડી, એવું માની લો. બીજી એક વસ્તુ કહો કે સર આ બે બેટરી છે, મતલબ આ બેટરી છે એટલે આમાંથી બહાર નીકળે પ્રવાહ, પણ આમાં તો આ છેડામાંથી પ્રવાહ બહાર ના નીકળે. હા, તમે વાસ્તવિક મતલબ એકચ્યુઅલી તમે સમજો તો એ રાઈટ છે, એ લોજિક રાઈટ છે, બટ નોટ ઓલવેઝ રાઈટ. કેમ? ભાઈ આ એક પરિપથનો એક ભાગ છે, તમે ધ્યાનથી જો ને તો અહીંયા આગળ મેં છેડા બતાવેલા છે, એટલે અહીંયા આગળ કશું હશે પણ એને આપણે ફોકસ નથી કર્યું. સો બી કેરફુલ અબાઉટ ધેટ થિંગ ઓલ્સો, કે સર પ્રવાહ હંમેશા ધન છેડામાંથી બહાર ના નીકળે. ના, એ જોવું પડે કે એ પરિસ્થિતિ મતલબ એ સર્કિટનો કયો ભાગ છે કે કઈ કઈ વસ્તુઓ છે, બધી વસ્તુ મેટર કરે. ઇનફેક્ટ બે બેટરી હોય અને મતલબ સીધો પરિપથ હોય તો કઈ ફોલો થાય? મોટી બેટરી ફોલો થાય અને એમાંથી પ્રવાહ મતલબ એના અનુસાર પ્રવાહ વહે. એ બધી વસ્તુ તમને કદાચ ખ્યાલ હશે જ, બટ પ્રેઝન્ટલી તમે એવું માની લો કે તમને પ્રવાહ આ મતલબ આ જે દિશામાં પ્રવાહ બતાવેલા છે એ દિશામાં તમને પ્રવાહો આપેલા છે. આપે કરવાનું શું? દરેકે દરેક અવરોધ પર પ્લસ માઇનસ ની નિશાની મૂકતા શીખો. આપ પહેલા શું કે જુઓ ત્યાંથી આ અવરોધના આ છેડામાંથી પ્રવાહ અંદર એન્ટર થાય છે એટલે આ છેડો પ્લસ થશે, આવા માઇનસ થશે. સિમ્પલ. બેટરી આવી મતલબ વિદ્યુત કોષ, નાનો છેડો હોય એને માઇનસ કહેવાનું, મોટો છેડો હોય એને પ્લસ કહેવાનું. સિમ્પલ હે. હવે આની વાત કરો, આમાં તો પ્રવાહ આમ એન્ટર થાય છે એટલે આ ધન થશે, આ ઋણ થશે. બી કેરફુલ, શાંતિથી. મોટો છેડો બેટરીનો, આ ધન થશે, આ ઋણ થશે. આમાં પ્રવાહ આ સાઈડથી એન્ટર થાય છે એટલે આ ધન થશે, આ ઋણ થશે. પ્રવાહ આમ ગયો એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે. આ પ્રવાહ આમ જાય છે એટલે આથી અહીંથી એન્ટર થતો હશે ને અહીંથી બહાર નીકળતો હશે. સિમ્પલ, પ્લસ માઇનસ. ફર્સ્ટ સ્ટેપ આ લીધો, મતલબ અવરોધો અને વિદ્યુત કોષોના છેડા પર યોગ્ય ધન અને ઋણની નિશાની મૂકો. કેવી રીતે મૂકવાની? અહીંયા આગળ લખેલું છે, તમને ખ્યાલ આવી જશે. આમ તો હું બોલી બી ગયો છું, રાઈટ. આ બધી વસ્તુ શું છે તમને ફ્યુચરમાં યાદ રહે એટલા માટે. બાકી કેવી રીતે કરવાનું એ તો હું તમને મેથડ વાઇઝ આગળ સમજાવું છું. સેકન્ડ મેથડ શું છે? ડિસાઈડ કરો કે ભાઈ તમારે કિર્ચોફનો બીજો નિયમ ક્યાં એપ્લાય કરવો છે, મતલબ પથ ઉપર એપ્લાય કરવો છે કે લૂપ પર એપ્લાય કરવો છે, એવું નક્કી કરો. સૌપ્રથમ આપણે પથ ઉપર એપ્લાય કરીશું, મતલબ કોઈ બી ઓપન પાથ ઉપર એપ્લાય કરીશું, ખુલ્લા પથ ઉપર એપ્લાય કરીશું. તો લેટ અસ સે કે ભાઈ આપણે ડિસાઈડ કરીએ છીએ A થી લઈને B સુધી, મતલબ AB પથ ઉપર કિર્ચોફનો ઓકે बीजो नियम लगाड़ता. बी केयरफुल, बहुत ध्यान से बोल रहा हूं मैं, दरेक दरेक वस्तु ने ध्यान થી સાંભળવાની. કિર્ચોફનો બીજો નિયમ લગાડીશું તો ધ્યાન શું રાખવાનું? સૌપ્રથમ જ્યારે મતલબ ઓપન પાથ હોય, મતલબ ખુલ્લો પથ હોય કે લૂપ હોય, તમારે આ જ ટેકનિક મારવાની. કેવી ટેકનિક? સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ડ. હું દરેક સ્ટુડન્ટને આઉટ શીખવાડું હંમેશા. ઓપન પાથ હોય ને ઓપન, તેમાં તો સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ડ તો હંમેશા યાદ રાખવાનું. સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ડ એટલે શું? તો કે શરૂઆતનો પોઈન્ટ જો એ પોઈન્ટ છે તો એ પોઈન્ટ ઉપરનો વિદ્યુત સ્થિતિમાન જેટલો હોય એથી સ્ટાર્ટ કરવાનું. મતલબ માન લો કે VA છે, એ પોઈન્ટનો વિદ્યુત સ્થિતિમાન, એ પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન VA છે, તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. અને આપણો એન્ડ કોણ છે? B. તો એ પોઈન્ટ પરનો જે વિદ્યુત સ્થિતિમાન હોય એને બરાબરની બીજી બાજુ લખવાનું, એટલે બરાબર VB.
સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ડ, વચ્ચે જે બી હોય એ બધી વસ્તુ લખીશું આપણે. આ મેથડ છે, આ ટેકનિક છે, મેથડ તો નથી, આ ટેકનિક છે, રાઈટ? સો યા લેટ્સ સ્ટાર્ટ. ટેકનિક વાઇઝ મતલબ બુકમાં તો તમને આવું જોવા નહીં મળે, પણ યાદ શું રાખવાનું, જ્યાં અટકો ને એ નિશાની મૂકવાની, જ્યાં અટકો એ નિશાની મૂકવાની. શું આપણે આમથી આમ જઈશું એટલે મતલબ તમારે બે જ વસ્તુ પર ફોકસ કરવાની, અવરોધો અને વિદ્યુત કોષો, રાઈટ? તો અવરોધો અને વિદ્યુત કોષો આ બે જ મેઇન ટાર્ગેટ છે આપણા. તો અવરોધ આવે એટલે એનું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે લખી શકાય? I into R. ધ્યાન દેજો, આપણે કેમથી કેમ જઈએ છે? A થી B જઈએ છે, એટલે આપણે જો પ્લસ થી માઇનસ જઈએ છે આપણે અવરોધ ઉપર. તો અટક્યા ક્યાં? માઇનસ ઉપર. તો માઇનસ સાઇન મૂકવાની, પહેલા સૌપ્રથમ સાઇન મૂકવાની, ત્યારબાદ અવરોધ હોય ને તો વોલ્ટેજ કેવી રીતે લખાય? I into R. એટલે એમાં કેટલો પ્રવાહ વહે છે? I1, અને એનો અવરોધ કેટલો છે? R1. ખતમ. એક સ્ટેપ આગળ વધીએ, ધીરે ધીરે આઈડિયા આવશે. આગળ વધીએ તો વિદ્યુત કોષ આવે છે, માઇનસ થી પ્લસ, તો પ્લસ. હવે કોઈ કહેશે સર આમાં વોલ્ટેજ કેવી રીતે લખવાનું? ભાઈ એ ખુદ વોલ્ટેજ છે, EMF એટલે વોલ્ટેજ જ કહેવાય. સો એપ્સિલોન, બાત ખતમ, ઇઝ ઇક્વલ ટુ બી પોઈન્ટ પર તો આવી ગયા, ખતમ. એક બીજા પરિપથ પર એપ્લાય કરીએ, ચલો શીખીએ. લેટ્સ અપ્લાય, મતલબ કોઈ અલગ જગ્યાએ એપ્લાય કરીએ. માન લો કે આપણે એપ્લાય કરીશું બી, સી અને ડી પર. સો લેટ્સ સી બીસીડી પથ ઉપર. ધ્યાન દીજો, આ ખુલ્લો પથ છે, ખુલ્લો પથ હોય એટલે ડાયરેક્ટ સ્ટાર્ટ કેવી રીતે કરવાનું? VB ઇઝ ઇક્વલ ટુ VD, VB ઇઝ ઇક્વલ ટુ VD. VB એટલે શું? B પરનો વિદ્યુત સ્થિતિમાન, અને D એટલે શું? સોરી, VD એટલે શું? D પરનો વિદ્યુત સ્થિતિમાન. હવે કોઈ પૂછશે સર આ C પરનો વિદ્યુત સ્થિતિમાન નહીં લખવાનું? ના, વચલો પોઈન્ટનો વિદ્યુત સ્થિતિમાન તમારે પિક્ચરમાં નહીં લાવવાનો, રાઈટ? સ્ટાર્ટ અને એન્ડ જ ડિપેન્ડ કરે ભાઈ, સ્ટાર્ટ અને એન્ડ જ મહત્વના બિંદુઓ છે. અચ્છા, સો લેટ્સ સ્ટાર્ટ. ચલો VB પર તો પહોંચી ગયા હતા, હવે આગળ વધીશું. એટલે અવરોધ આવે છે તો માઇનસ થી પ્લસ, તો પ્લસ લખવું જોઈએ. I2 into R2 થાય, ડાયરેક્ટ લખું છું, રાઈટ? અવરોધ આવે એટલે IR, અવરોધ આવે એટલે IR. વોલ્ટેજ લખવાનું, કેમ? કે VL, દરેક પદમાં મને વોલ્ટેજ દેખાવો જોઈએ. ચલો ભાઈ આગળ વધીશું. કઈ છે નહીં, કઈ છે નહીં. હા, ડાયરેક્ટ બેટરી આવી ગઈ. પ્લસ થી માઇનસ, તો માઇનસ એપ્સિલોન 2. હવે આગળ વધીશું તો પ્લસ થી માઇનસ એટલે માઇનસ. એનો અવરોધ છે R3, પ્રવાહ છે I3, તો I3 R3, સિમ્પલ. અને છેવટે તો એન્ડ ઉપર આવી ગયા VD પર, રાઈટ? આશા રાખું છું કે આ બંને વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. આની આ રીતે તમારે એપ્લાય જ કરવાનું, હા, તો જ તમને કોન્સેપ્ટ ક્લેરિટી આવશે, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કરવાનું શું છે આ થિયરીમાં, હજુ હું સમજાવું છું કે સમગ્ર લૂપમાં કેવી રીતે એપ્લાય કરવાનું. થોડીક સ્પેસ જોઈશે એટલે સૌપ્રથમ આપણે શું કરવાનું સમજાવું તમને. જો ત્યાં આગળ બધું બેઠું લખેલું છે મેં, પણ ત્યાં આગળ મેં સ્ટેપ્સ નથી લખેલા. ઇવન અહીંયા આગળ મેં ચોથો સ્ટેપ નહીં લખેલો. મેઇન સ્ટેપ શું છે કે ભાઈ જ્યાં અટકો તે નિશાની લખવાની, મતલબ તે નિશાની મૂકવાની. હવે એ છે ને કોમન સેન્સ છે, મતલબ એવું સ્ટેપમાં ના લખાય, મતલબ એ કોઈ બુકમાં આપેલું નથી. ઇવન ધીસ ઇઝ નોટ ગિવન ઇન ધી બુક. આ બી વસ્તુ તમને બુકમાં નથી આપેલું, પણ તમે ઇન કેસ ફ્યુચરમાં મેથડ ના ભૂલી જાઓ એટલા માટે આ બધી વસ્તુ લખેલી છે, રાઈટ? લખવાનું શું? ત્યાંથી આ સમગ્ર કન્ટેન્ટ લખી દેવાનું. ત્યારબાદ તમારી જાણકારી માટે આ 3 સ્ટેપ્સ લખવાના. ત્યારબાદ મતલબ બીજો એક પોર્શન છે એ સમજવાનું છે, એ સમજાવી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ હા, પહેલા લૂપ માટે હું ક્લિયર કરી દઉં છું બોર્ડને. ઓકે, હવે આપણે લૂપની અંદર એપ્લાય કરીશું, પછી લખવાનું કામ શું છે તમને કહીશ હમણાં. મતલબ હાલાકી કહી દીધું છે, પણ હમણાં એની પર બહુ ફોકસ ના કરતા, હમણાં કોન્સેપ્ટ સમજવામાં પ્રયત્ન કરો તમે લોકો. ઓકે, સો માન લો કે આપણે હવે સમગ્ર લૂપની અંદર એપ્લાય કરીએ. તમે કોઈ બી દિશામાં ફરી શકો, સમઘડી દિશામાં બી ફરી શકો, વિષમઘડી દિશામાં બી ફરી શકો. માન લો કે આપણે સમઘડી દિશામાં ફરીએ, મતલબ A B C D E A. હંમેશા જ્યારે કિર્ચોફનો બીજો નિયમ અપ્લાય કરો ત્યારે લખવું જોઈએ તમારે કે ક્યાં આગળ એપ્લાય કરો છો. એટલે અહીંયા આગળ આપણે લખીશું કે A B C D E A લૂપમાં, રાઈટ, કિર્ચોફનો બીજો નિયમ લગાડતા જેમ તમને શીખવાડવામાં આવે એવી રીતે જ તમારે કામ કરવું જોઈએ. ઇટ્સ સિમ્પલ ટેકનિક સિમ્પલ છે, પણ તમે જોશો તો ઘણા બધા સ્ટુડન્ટ્સને તકલીફ પડે છે, રાઈટ? એટલા માટે જેટલી સહેલાઈથી એ વસ્તુ આવી જાય, અને મને નહીં લાગતું આમથી કોઈ વસ્તુ સહેલી હોય, કારણ કે બુકની અંદર મેં જોયો, અને ઇનફેક્ટ મેં એવું લખેલું છે જે પ્રમાણે બુકમાં આપેલું છે એ બધું ત્યાં લખેલું છે. પણ હા, આપણે જાણીએ છીએ, મતલબ તમને ક્લિયર કરી દીધું છે મેં કે એ વસ્તુ તમને કોઈ દિવસ
પૂછાશે નહીં, મતલબ એનસીઆરટી બુકની અંદર તો એ વસ્તુ આપેલી બી નથી. આ મેં બીજી બુકમાંથી એ સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે ત્યાં આગળ. એ ક્વેશ્ચન તો આવશે જ નહીં, એનું એપ્લિકેશન આવશે, રાઈટ. તો બેટર છે કે આપ એ વસ્તુ ખાલી લખવા ખાતર અને એકવાર વાંચવા ખાતર રાખો. બાકી અપ્લાય કેવી રીતે કરવાનું એ તો આ મેથડ અનુસાર જ એપ્લાય કરવું જોઈએ, રાઈટ. સો બી કેરફુલ. ABCD એ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. સો લેટ્સ સ્ટાર્ટ. અગેન A થી સ્ટાર્ટ કરીએ છીએ, A થી જ એન્ડ કરીએ છીએ, રાઈટ. તો સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ એન્ડ જો લગાડીએ સો VA ઇઝ ઇક્વલ ટુ મતલબ છેલ્લે ઇઝ ઇક્વલ ટુ VA આવશે જ, પણ થોડુંક વધારે સ્ટેપ્સ આવશે બધું, એટલે હમણાં છેલ્લે લખીશું આપણે. ચલો સ્ટાર્ટ. VA થી સ્ટાર્ટ કરીએ છીએ, પ્લસ થી માઇનસ. તમારે અંદર અંદર મનમાં બોલતું રહેવાનું, રાઈટ. તો પ્લસ થી માઇનસ એટલે માઇનસ I1 R1 થાય, માઇનસ થી પ્લસ, પ્લસ થાય એપ્સિલોન 1, આગળ વધીશું તો માઇનસ થી પ્લસ, પ્લસ I2 R2 થાય, ત્યારબાદ આગળ જઈશું બેટરી આવી જશે માઇનસ એપ્સિલોન 2, પ્લસ થી માઇનસ એટલે માઇનસ થશે I3 R3, ત્યારબાદ આગળ વધીશું એટલે માઇનસ થી પ્લસ I4 R4 થશે, ત્યારબાદ માઇનસ થી પ્લસ I5 R5 અને છેવટે આપણે આવી ગયા ગેર. એટલે બરાબર કરીને VA કરી દેવાનું. દેખાય છે આ VA કેન્સલ થઈ જાય, ઇટ્સ ઓકે. બટ ક્લોઝ લૂપ ની અંદર મતલબ બંધ ગાળાની અંદર આવું કંઈક સીન થાય તો કોક પૂછે સર આમાં પેલો નિયમ ક્યાં આવ્યો? આપણે જે નિયમ મોઢે કરીએ છીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહો અને અવરોધોનો ગુણાકાર બરાબર શું થાય? તો કે પેલા વિદ્યુત કોષોના બેઝિક સરવાળો, વિદ્યુત કોષો વાળી બે ટપ પર છે મતલબ આ કેન્સલ કરી દો. તમને ખાલી સમજાવું છું. આ બે કેન્સલ કરી દઈએ એટલે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ને પેલો જ નાખી દો. તો આ શું થશે? માઇનસ I1 R1 પ્લસ I2 R2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 ઇઝ ઇક્વલ ટુ આ બંને એપ્સિલોન વાળી ટર્મ પેલો નાખી દઈએ તો શું લખી શકાય? માઇનસ એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2. હવે ધ્યાનથી જુઓ, આવો કંઈક જ નિયમ હતો, રાઈટ. વિદ્યુત પ્રવાહ અને અવરોધોનો ગુણાકારનો સરવાળો બંધ પરિપથમાં આવતા વિદ્યુત કોષોના બેઝિક સરવાળા જેટલું થાય છે. ભાઈ સિમ્પલ છે. આશા રાખું છું કે સમગ્ર મેથડ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગઈ હશે. હવે તમે લખવાનું સ્ટાર્ટ કરી શકો છો. ફરી એકવાર રિપીટ કરી દો શું લખવાનું છે. પેલા બોર્ડ પર લખેલું છે બધું લખવાનું. ત્યારબાદ આ સ્ટેપ્સ તમારી જાણકારી માટે છે, લખી રાખવા જોઈએ, રાઈટ. સો યા નોટ ડાઉન. ઓકે, તો ભાઈ કન્ટેન્ટની અંદર આ બધી વસ્તુ લખવી પડશે. આ એક બીજા રેફરન્સની અંદરથી લખવામાં આવેલી છે, પણ તમારી જાણકારી માટે આ યોગ્ય છે, રાઈટ. સો ઇટ્સ નેસેસરી ફોર યુ ટુ રાઇટ ડાઉન ધી એન્ટાયર થિંગ. આ બધી વસ્તુ લખી દેવાની. ભાઈ ન કરે નારાયણને આ ઇન કેસ પૂછાઈ ગઈ તો તમારે આ વસ્તુ આવી રીતે લખી શકાય, પણ 99.99% નહીં પૂછાય. પણ તમે જાતે બી મતલબ આ થિયરી તમે જાતે બી બનાવી શકો. કોઈ બી એવી સર્કિટ બનાવી દેવાની આપોઆપ. એવું જરૂર નથી કે મેં જે બ્રાન્ચમાં બેટરી મૂકી છે એ બ્રાન્ચમાં બેટરી મૂકવાની. તમે 1 2 3 તમારે જેટલી બેટરી મૂકી હોય એટલી બેટરી મૂકી શકો છો. કોમ્પ્લેક્સ ના થવું જોઈએ સર્કિટ, બહુ ના થવી જોઈએ, નહીં કે તમે પછી અંદર હલવાઈ જશો. અહીંયા આગળ મેં અલગ અલગ જગ્યાએ કિર્ચોફના નિયમ એપ્લાય બી કર્યો છે. તમે જોજો અહીંયા આગળ મેં AB પથમાં એપ્લાય કર્યો છે, આ ABC માં એપ્લાય કર્યો છે અને આ સમગ્ર પરિપથની અંદર એપ્લાય કરેલો છે. સો આઈડિયા આવી જશે તમને લોકોને કેવી રીતે કામ કરવું. અને એક સમ બી જોઈએ છે આપણે, રફલી એક એક્સ્ટ્રા સમ જોઈ લઈએ છીએ વચ્ચે, ત્યારબાદ એકચ્યુઅલ સમ્સની અંદર જઈશું તો વધારે કોન્સેપ્ટ ક્લેરિટી આવશે. સમગ્ર કન્ટેન્ટ લખી દો ફટાફટ. અને હા, એકવાર એવું બી પૂછાયું હતું ભાઈ કિર્ચોફના નિયમ કયા નિયમનું પાલન કરે છે? તો ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એટલે એ પણ પોઈન્ટ લખેલો છે આપના માટે. આટલું લખાઈ જાય ત્યારબાદ પેલા સ્ટેપ્સ લખી દેવાના. એ તરફ ફરીથી લઈ જશો તમને લોકોને. ઓકે, આ રહ્યા સ્ટેપ્સ, એ નોટ કરી શકો છો તમે. અને છેલ્લામાં એવું લખવું હોય તો બી લખી શકાય કે ભાઈ જ્યાં અટકો ત્યાં મતલબ જ્યાં અટકો એ નિશાની લેવી જોઈએ, રાઈટ. ઓકે, સો હવે આગળ વધીશું. ઓકે, તો અહીંયા આગળ એક એક્સ્ટ્રા સમ એક MCQ સ્વરૂપે બનાવેલો છે. હાલાકી ટેક્સ્ટ બુકમાંથી જ લીધેલો છે આ સમ. તમને ઘણી બધી વાર આવું બી વસ્તુ પૂછાઈ શકે, મતલબ A અને B બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીને બતાવો. આ પરિસ્થિતિ તમને આપેલી છે, રાઈટ. તો સૌપ્રથમ ભાઈ તમે જાતે ટ્રાય કરો, એટલે વિડીયો પોઝ કરો અને જાતે આ ચારમાંથી કયો ઓપ્શન આવી શકે એ કોશિશ કરો તમે, રાઈટ. થઈ જાય ત્યારબાદ વિડીયો પ્લે કરવાનો અને ચેક કરવાનું કે મેં કર્યું એ રીતે જ તમે કર્યું છે તો તમને આવડી ગયું છે. સૌપ્રથમ ચલો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ તમારે પ્લસ માઇનસની નિશાની મૂકવાની. અહીંયા આગળ તમને જો પ્રવાહ આમાં એન્ટર થાય છે એટલે આ છેડો પ્લસ થશે, અવરોધનો આ માઇનસ થશે. આ મોટો છે એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે. અહીંથી પ્રવાહ એન્ટર થાય છે એટલે આ પ્લસ થશે અને આ માઇનસ થશે. સિમ્પલ છે.
એ અને બી વચ્ચે મતલબ પથમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડી શકીએ છીએ. તો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ એ એન્ડ એટ બી. નાનું છે એટલે VA ઇઝ ઇક્વલ ટુ છેલ્લે VB લખી શકાશે, રાઈટ? સો પ્લસ માઇનસ, પ્લસ થી માઇનસ જઈએ એટલે શું લખાય? માઇનસ I ઇન્ટુ R. I કેટલો છે? 2 એમ્પિયર. સો 2 ગુણ્યા R. R છે 1/4. પછી આગળ જઈએ તો પ્લસ થી માઇનસ એટલે માઇનસ 1 વોલ્ટની બેટરી એટલે એક જ લખવું જોઈએ. સો પછી આગળ જઈએ એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ I ઇન્ટુ R લખીએ. I તો એટલો ને એટલો જ છે, 2 એમ્પિયર પ્રવાહ વહે છે બધામાંથી. સો 2 ગુણ્યા 1/4. ઓકે, હા સહી. અને છેલ્લે આવી ગયા બી ઉપર. સો એન્ડ ઉપર આવી જાવ એટલે એ પોઈન્ટનો વિદ્યુત સ્થિતિમાન લખી દેવા. સાદું રૂપ આપવાનું છે ખાલી. સો માઇનસ 1/2 માઇનસ 1 minus 1/2 is equal to VB. So minus 1/2 minus 1/2 minus 1 minus 1 minus 1 minus 2. VB ને આમ લાવો, આ માઇનસ પદ પેલો લઈ જાવ એટલે VA minus VB is equal to 2 વોલ્ટ થાય. આશા રાખું છું કે તમારો બી આન્સર આવી ગયો હશે. A is the right answer, right? આ રીતના સમ્સ કરી શકાય. હાલાકી આપણે જે સમ્સ જોવાના છે એ થોડા આનાથી વધારે ટફ છે, પણ એ તમને આવડી જશે, રાઈટ? વન્સ આઈ વિલ બી સોલ્વિંગ, તમને આરામથી આવડી જશે. આ એક એક્સ્ટ્રા સમ હતો તમારી માટે, એક્સ્ટ્રા MCQ તરીકે તમે જોઈ શકો. તમે એપ્લાય કરતા શીખો એ જ ખાલી શીખવાનો હતો મારે ફર્સ્ટ. સો ધીસ વે યુ કેન અપ્લાય. લખી દો ફટાફટ. ઓકે, સો હવે જે દાખલા જોવાના છે, જે અગત્યના દાખલાઓ છે એની તરફ પ્રયાણ કરીશું આપણે. સૌપ્રથમ ઉદાહરણ નંબર 3.6. રકમ હવે કઈક છે કે દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના, એટલે ઓબ્વિયસલી સમઘનની 12 બાજુઓ હોય તો એ 12 બાજુઓ પર 12 અવરોધો મૂકેલા છે, રાઈટ? એવું કીધું છે. અને દરેકની વેલ્યુ કેટલી? 1 ઓહ્મ. સો દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામ સામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય એવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. તો આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધીને બતાવો. હવે આમ જોવા જાવ તો તમને બેઝિકલી અહીં લખેલું છે આકૃતિ, પણ આકૃતિ આપેલી નહીં હોય તમે લોકોને. સો તમારે જાતે સમઘન દોરવો પડે. સમઘન દોરવો તો ઈઝી છે, પણ પહેલી વસ્તુ સમજવાની શું કે ભાઈ 12 અવરોધો છે ક્યાં? તો કે દરેક અવરોધો, મતલબ 12 અવરોધો ક્યાં આગળ છે એક્ઝેક્ટલી? 12 બાજુઓ પર. મતલબ આ જે વાયર્સ છે બધા અલગ અલગ વાહકોથી બનેલો છે આખો, એ વાહકોનો અવરોધ તો હોય તો એ 12 અવરોધો આવા કંઈક મૂકેલા છે, રાઈટ? અને દરેકની વેલ્યુ 1 ઓહ્મની છે. એટલે સૌપ્રથમ પહેલો આ પ્રશ્ન તો મગજમાં રહેવો જ ના જોઈએ કે અવરોધો છે ક્યાં, રાઈટ? આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો. દરેકની વેલ્યુ 1 ઓહ્મ છે. લખવાનું મતલબ લખતો નથી અત્યારે ફિલહાલ, કારણ કે કોમ્પ્લેક્સ થઈ જશે વસ્તુ. ત્યારબાદ તમને એવું કીધું છે કે બેટરી બી જોડેલી છે. આંતરિક અવરોધ અવગણી શકાય તેવી બેટરી છે, 10 વોલ્ટની બેટરી. પણ ક્યાં આગળ જોડેલી છે? તો કે વિકર્ણના સામ સામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે. તો હવે વિકર્ણ કેટલા હોય? મતલબ સમઘનના 4. હવે 4 વિકર્ણમાંથી તમે ચાહો એ 2 પોઈન્ટ વચ્ચે, એ 2 વિકર્ણ વચ્ચે તમે બેટરી જોઈન કરી શકો છો 10 વોલ્ટની. બેઝિક છે, સિમ્પલ છે. A અને C ડેશ વિકર્ણ કહેવાય. તમે રૂમમાં જોઈ શકો, તમે રૂમમાંથી તમે જે રૂમમાં બેઠા હોય તમને આઈડિયા આવી જાય કે ભાઈ વિકર્ણ એટલે શું, મતલબ સમઘન. હાલાકી રૂમ તો લંબઘન બને, બટ એનીવેઝ તમે વિકર્ણની ચોઈસ તો તમને ખબર પડી જાય. નીચેનો પોઈન્ટ તો સામેનો ઉપરનો પોઈન્ટ, રાઈટ? એ રીતે આ સાઈડ નીચેનો પોઈન્ટ તો આ સાઈડ ઉપરનો પોઈન્ટ, એ રીતે તમે એને પકડી શકો. 4 પેર બને, રાઈટ? 4 જોડકા બને. સો A અને C ડેશ, તો A અને C ડેશ વચ્ચે એક 10 વોલ્ટની બેટરી જોઈન કરી દેવાની. લો, ડન. 10 વોલ્ટની બેટરી જોઈન કરી દીધી. હવે કંઈક સર્કિટ આપેલી છે તમને લોકોને, એટલે એવું તમે મગજમાં વિચારી શકો છો. સૌપ્રથમ હું તમને સોલ્યુશન નહીં શીખવાડતો, સૌપ્રથમ તમને એવું શીખવાડું છું કારણ કે આ સમ એવો છે, અત્યાર સુધી જે સમ જોયા ને, મતલબ જે પ્રેક્ટિસ કરાઈ મેં તમને કિર્ચોફના નિયમમાં, દરેકમાં પ્રવાહ બી આપેલા હતા અને મતલબ સર્કિટ બી પ્રોપરલી ડ્રો કરીને આપેલી હતી. આમાં એવું કશું નથી, એટલે બંને વસ્તુ શીખવાની છે. દેટ્સ વાય ઇટ ઇઝ નેસેસરી. એટલે મેં આ 2 અલગ અલગ ફિગર ડ્રો કરી છે. કેમ ડ્રો કરી છે પછી સમજશો લોકોને, મતલબ સમય સાથે તમને આઈડિયા આવી જશે. અચ્છા,
તો હા, દરેક ભુજામાંથી, મતલબ 12 ભુજા છે તો દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે તમારા લોકોએ. સો આમાંથી કેટલો ઇટ્સ હાર્ડ ટુ ફાઇન્ડ આઉટ. અને તમને કોઈકને પૂછવામાં આવે સર સમતુલ્ય કેવી રીતે શોધવાનું, સમતુલ્ય એટલે તમને ખબર જ હશે અવરોધોનું સમતુલ્ય કેમ શોધવાનું, તો કે આ 12 જણા જે કામ કરે છે એવો પેલો એકલો કરે, રાઈટ. સો એ એકલાની વેલ્યુ શોધવાની છે, પરિણામી અવરોધની ફોર્મ્યુલા શોધવાની છે. ઓકે સર, તમે તો અમને ખાલી પરિણામી શોધવા માટે બે જ ટેકનિક શીખવાડી હતી, શ્રેણી અને સમાંતર. હવે આમાં કોણ શ્રેણી કોણ સમાંતર તો ખબર જ ના પડે. એકચ્યુઅલીમાં આમાં શ્રેણી સમાંતરનો કોન્સેપ્ટ જ ના વપરાય. એનું કારણ છે, હા વાપરી શકાય થોડું એડવાન્સ લેવલ પર વિચારો તો, પણ એ મતલબ શું કહેવાય, દરેક પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન લખવા પડે. ઇટ્સ લિટલ બીટ હાર્ડ ફોર યુ. સો એ ફંડામાં નહીં જઈએ આપણે, તો કરીશું શું આપણે. ઓકે, સો વી કેન ડુ વન થિંગ. માની લઈએ કે મતલબ હા, એટલે અવરોધોનું સમતુલ્ય શોધવું હોય તો કિર્ચોફનો નિયમ અપ્લાય કરી શકે, કિર્ચોફનો બીજો નિયમ. એટલે એનું એડવાન્ટેજ તમે કહી શકો. અચ્છા જુઓ, બેટરીનો ધન છેડો આ સાઈડ માન્યો છે એટલે ઓબ્વિયસલી પ્લસ ને માઇનસ છે. માન લો અહીંથી ધનમાંથી આઈ પ્રવાહની કરે છે, માની લો, રાઈટ. એઝ્યુમ કરી લઈએ છીએ, ધારી લઈએ છીએ આપણે. સો એ આઈ પ્રવાહ આવ્યો. હવે એ પોઈન્ટ ઉપરથી આઈ પ્રવાહને આગળ જવાના કેટલા રસ્તા છે ધ્યાનથી સમજવું, રાઈટ. બી કેરફુલ. કેટલા રસ્તા છે? 3 રસ્તા છે. હવે તો એનો મતલબ એવો નહીં કે આમાં I/3 થાય. નો, એવું પહેલેથી ડિસિઝન નહીં લેવાનું. પહેલા હંમેશા જોવાનું એ રસ્તા પરનો અવરોધ કેટલો છે. તો આનો રસ્તો મતલબ આ રસ્તા પરનો અવરોધ છે 1 ઓહ્મ. જ્યારે આવું થાય કે જ્યારે ડિવાઈડ કરવાની વાત આવે, વહેંચવાની વાત આવે ને સરખા અવરોધ હોય ને તો તમે એને સરખા ભાગમાં વહેંચી શકો છો. એટલે આ પરિસ્થિતિની અંદર વેલિડ છે. તો કે આઈ નીકળ્યો, સમજાવો એવું સમજવાનું. આઈ નીકળ્યો તો આઈ આવવો જોઈએ પહેલી વાર, આ રીતે જ સોલ્વ કરવાનું. આઈ અહીંથી નીકળ્યો તો આઈ પાછો આવવો જોઈએ. સેકન્ડલી અહીંથી A થી 3 ભાગ પડ્યા, 3 અવરોધ સમાન હતા એટલે તમે સમજી શકો કે ભાઈ આ પ્રવાહ આમથી આમ જશે, I/3 અને I/3 વહેંચાઈ જશે. ઓકે, સો I/3 વહેંચાયા તો છેવટે છેલ્લા જે 3 આવે ને, 3 ભેગા થવા જોઈએ. એ 3 I/3 ભેગા થઈને I મળી જાય, રાઈટ. આવું જ કરવાનું. પહેલા અહીંથી તોડવાના ને પછી છેલ્લી ભેગા કરવાના. એટલે 12 માંથી 6 બ્રાન્ચ, 6 ભુજાઓ તમે સોલ્વ કરી લીધી કહેવાય. અચ્છા, હવે એક સ્ટેપ ઓર આગળ વધીએ. તો જો હવે આ બ્રાન્ચ ઉપર જો મતલબ A થી આગળ વધીએ, મતલબ I/3 આવે છે પણ આગળ જોશું તો બે બ્રાન્ચ આવે છે. આ બંનેના અવરોધ જો તો 1 ઓહ્મ અને 1 ઓહ્મ. ઓકે, સેમ છે. સો સિમ્પલ લોજિક. શું ભાઈ, I/3 જેટલો પ્રવાહ આવતો એનો અડધો વહેંચાઈ જાય, કારણ કે બે જ રસ્તા છે તો અડધો. તો યા વી કેન સે લાઈક ધીસ વે કે ભાઈ અહીં I/6 જશે, અહીં બી I/6 જશે, I/3 નો અડધો I/6 થાય એટલા માટે. અચ્છા, હવે એની વાત કરી, પછી હવે આ I/3 ની વાત કરો. I/3 આવ્યો તો અગેન એની પાસે બે રસ્તા છે, તો અહીં જાય. મને ખબર છે કે ભાઈ આ વસ્તુ કોમ્પ્લેક્સ થઈ ગઈ છે, બટ સ્ટીલ સોરી I/6 થઈ જશે, રાઈટ. હજુ વાર આગળ વધો. I/3 હતો, બે બ્રાન્ચ, I/6 ખતમ. ચેક કરી લો. જો I/6 અને I/6 ધ્યાનથી જોજો. આ B' પોઈન્ટ જુઓ, હું તમને સમજાવું ને, એક પોઈન્ટ ખાલી ક્રોસ ચેક કરી આપણે કે સાચા છે કે નહીં. I/6 અને I/6 બે ભેગા થાય એટલે કે થઈ જાય I/3. ડન. હવે I/3 છે ને, જો આ I/6 અને નીચેથી ઉપર આવતો I/6 ભેગા થાય એટલે D' ઉપર I/3 બનાવી દે ભાઈ, સિમ્પલ, રાઈટ. અને ત્રીજો બી તમને I/3 બનાવી દેશે. સો આ રીતે તમે પ્રવાહની વહેંચણી કરી શકો છો. અને ત્યારબાદ તમારે શોધવાનું છે. શોધવા માટે કિર્ચોફનો નિયમ એપ્લાય કરવાનો. હવે ધ્યાનથી જો તમને થોડુંક ટફ લાગે, કેમ કે ભાઈ આમાં I/6 છે, I/3 છે, સર આમાં સર કેલ્ક્યુલેશનમાં થોડીક તકલીફ પડશે. હા, પડી શકે છે. એટલા માટે તમે એને થોડુંક મોડિફાઈ કરી શકો છો. કેવી રીતે મોડિફાઈ કરી શકો છો? સૌપ્રથમ બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકાળવો છે એ આપણી ઉપર છે. મતલબ I પ્રવાહ રાખો કે 2I રાખો, 3I રાખો, I/6 રાખો, તમારી ચોઈસ છે. તો તમે જો ધ્યાનથી જો, છેલ્લો પ્રવાહ કેટલો તૂટ્યો, મતલબ કેટલો થયો, તો કે 6 ભાગનો પ્રવાહ થઈ ગયો. તો પહેલેથી 6 ગણો પ્રવાહ નાખો ને, રાઈટ. તો આપણને થોડીક સહેલાઈથી કામ થઈ જાય. જો એટલા માટે બીજી સર્કિટ ડ્રો કરેલી છે, થોડુંક સહેલું કરાવવા માટે, બાકી આ પ્રશ્ન મતલબ આ સર્કિટમાં બી આપણે આન્સર શોધી શકીએ છીએ, રાઈટ. સો યા સેમ ટુ સેમ છે. વન્સ અગેન
જો હવે ફાસ્ટ કરીશ થોડું. ચલો ભાઈ 10 વોલ્ટની બેટરી છે. માન લો હવે અહીંથી હું 6i પ્રવાહ પર બહાર કાઢું છું. 6i. હવે 6i પ્રવાહ બહાર કાઢું એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પહેલા 3 રસ્તા ભાગે ભાઈ એને તો 2i 2i 2i. હવે 2i 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 એ 3 ભેગા થઈ જશે. છેલ્લે 3 બ્રાન્ચ ભેગી થવી જોઈએ. 2i 2i અને 2i રાઈટ એટલે 6i થઈ જશે. એટલે 6i નાખ્યો તો 6i પાછો આવવો જોઈએ. રાઈટ સિમ્પલ હે. હવે આગળ વધો તો આ 2i ના બે રસ્તા પડે છે તો ભાઈ અહીં આગળ આવી જશે, અહીં આગળ આવી જશે. 2i ના બે રસ્તા પડે છે તો અહીં આગળ આવી જશે, અહીં આગળ આવી જશે. 2i ના બે રસ્તા પડે છે તો અહીં આગળ બી આવી જશે, અહીં આગળ બી આવી જશે. આમ સિમ્પલ ટેકનિકમાં તમે 12 અવરોધોમાંથી આ રીતનો ઈઝી પ્રવાહ મતલબ ફ્રેક્શન વાળો નહીં, મતલબ અંશ ને છેદ નથી આવતો મારે સીધું સીધું કેલ્ક્યુલેશન કરી શકાય. એમાં થોડું ઈઝી પડે, સોલ્વ તો આ બી કરી શકાય. રાઈટ સો નોર્મલી આપણે આ રીતે ટ્રાય કરીશું. સો યાર ફરીથી એકવાર ડ્રો કરું છું. આ ખાલી એક્સપ્લેનેશન માટે હતું કે અવરોધો ક્યાં આગળ છે, કેવા છે, બેટરી ક્યાં આગળ જોઈન કરવાની છે, પ્રવાહનું મતલબ પ્રવાહની વહેંચણી કેવી રીતે કરવાની છે આ સમજાવવા માટે ખાલી સ્ટાર્ટ કર્યું હતું આ ફિગર. ફરીથી એકવાર ડ્રો કરું છું, ત્યારબાદ આપણે એને ફરીથી મતલબ પૂરો સોલ્વ કરીશું. સો યા જસ્ટ અ મિનિટ. ઓકે સો જે તમને સમજાયું અહીંયા આગળ ડ્રો કરેલું છે, પરફેક્ટલી ડ્રો કરેલું છે. 6i પ્રવાહ નીકાળીએ છીએ અને એ પ્રમાણે જે પ્રવાહોની વહેંચણી થાય છે માન લો આ પ્રમાણે થાય છે. માન લો આપણે આને કહી દઈએ આકૃતિ નંબર 1. રાઈટ હવે ફરી એકવાર તમને એક વસ્તુ યાદ કરાવી દો. આપણે સમતુલ્ય અવરોધ શોધવાનું છે. સમતુલ્ય અવરોધ કેમ શોધવાનો અને સમતુલ્ય અવરોધથી શું થાય ફરી એકવાર રિપીટ કરી દઈએ. સમતુલ્ય અવરોધનું કામ શું હોય કે ભાઈ આ બધા જણા જે કામ કરે એવો પેલો એકલો કરી નાખે છે એટલે એને સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. અચ્છા તો એ આ 12 અવરોધો છે એ કયા બે બિંદુઓ વચ્ચે છે તો કે A અને C'. તો આનું સમતુલ્ય સર્કિટ, આનું સમતુલ્ય પરિપથ બનાવવો હોય તો કેવી રીતે બનાવી શકાય તો કે તમારે બે પોઈન્ટ લઈ લેવાના. એક પોઈન્ટનું નામ આપવાનું A અને બીજા પોઈન્ટનું નામ આપવાનું C'. તો A અને C' વચ્ચે માન લો આપણો જે પરિણામી છે એ R ઇક્વિવેલન્ટ છે. આ 12 ને સમતુલ્ય છે, મતલબ સમતુલ્ય અવરોધ છે 12 નો. તો હા A અને C' વચ્ચે આપણી પાસે કેટલી બેટરી હતી, કેટલા વોલ્ટની બેટરી હતી સોરી, તો 10 વોલ્ટની બેટરી હતી પ્લસ અને માઇનસ. અને એમાંથી કેટલો પ્રવાહ આપણે નીકાળ્યો તો 6i. તો 6i યાદ રાખવાનું. તમે i નીકાળ્યો હોય તો i જ રાખવો જોઈએ. રાઈટ સો સિમ્પલ ટેકનિક છે, ડેફિનેટલી તમને આવડશે. તો આ પરિપથ અને આ પરિપથ બંને ઉપર તમે કિર્ચોફનો નિયમ એપ્લાય કરશો એટલે તમને આસાનીથી તમને R ઇક્વિવેલન્ટ મળી જશે. કેવી રીતે સમજાવું તમને. હવે કિર્ચોફનો નિયમ એપ્લાય કરવો હોય ને તો અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો ને તો R ઇક્વિવેલન્ટ અહીંયા આગળ જે છે તમે જો કે આ સીધો પરિપથ છે એટલે એની અંદર ઓહમનો નિયમ બી એપ્લાય કરી શકો છો તમે. તો માન લો આકૃતિ નંબર 2 છે રાઈટ. તો આકૃતિ નંબર 2 ની અંદરથી તમને એવું ખબર પડે કે અહીંયા આગળ AC' મતલબ માન લો આ પોઈન્ટને કોઈક નામ આપી દે ચાલશે. આમ તો આકૃતિ નંબર 2 પર ઓહમનો નિયમ લગાડતા આકૃતિ 2 માં ઓહમના નિયમ અનુસાર તમને ખાલી આઈડિયા આપું છું કે શું સીન થશે. નિયમ અનુસાર V = IR લોજિક લગાવી શકો. એટલે V શું છે તો કે 10 વોલ્ટ, 10 બરાબર I × R. I કેટલો પ્રસાર થાય છે તો કે 6i અને અવરોધ કેટલો છે R ઇક્વિવેલન્ટ તમે લખી શકો V બરાબર IR થાય એટલા માટે. તો R ઇક્વિવેલન્ટ કેટલો થાય છે આપણે શોધવાનું છે. તો 10/6i. સો માન લો સમીકરણ નંબર 2 છે એટલે તમને એ બૂમ પાડીને કહે છે કે ભાઈ R ઇક્વિવેલન્ટ શોધવું હોય તો ગમે તે કરીને તમે I ની વેલ્યુ શોધી લાવો. સિમ્પલ છે, શોધી શકાય. હવે I ની વેલ્યુ શોધવી હોય તો ધ્યાનથી જો કોઈ બી એક પથમાં તમે કોઈ બી એક પથની અંદર કિર્ચોફનો બીજો નિયમ લગાડશો તો તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે. કેમ? કારણ કે આ સમગ્ર પરિપથમાં જો કોઈ વસ્તુ આપણને નથી ખબર તો એ છે I અને એ જ વસ્તુ આપણે જોઈએ છે. તો એક જ ચલ છે તો તમે એક જ પરિપથ કોઈ બી એક પથ ઉપર તમે કિર્ચોફનો નિયમ લગાડશો તો તમને ડાયરેક્ટલી આન્સર મળી જશે. તમે આગળ જોશો મતલબ આગળના સમ્સ થોડા ક્રિટિકલ સમ્સ છે. એની અંદર તમને ચલો વધારે પૂછ્યા મતલબ 3-4 પ્રવાહો એવા હોય તમને ના ખબર હોય તો તમને જેટલા પ્રવાહો ના ખબર હોય મતલબ જેટલા ચલ હોય એટલા સમીકરણ હોવો જોઈએ મેથેમેટિક્સના નિયમ અનુસાર.
તો અહીંયા આગળ આપણી પાસે એક જ ચલ છે, તો એક સમીકરણથી તમે સોર્ટ આઉટ કરી શકો છો. તો હા, કોઈ બી બ્રાન્ચ તમે લગાવી શકો છો. નોર્મલી શું કરવાનું કે બેટરી આવે એવી બ્રાન્ચ લેવાની, રાઈટ? બેટરી આવે એટલે કોઈ બી, જો સમજાવો તમને કઈ કઈ તમે લઈ શકો છો. a ડેશ d સોરી a ડેશ d ડેશ c ડેશ થી પાછા ડાયરેક્ટ બેટરી થી ડાયરેક્ટ એ આવી શકો, એટલે આ ઉપરનો બાઉન્ડ્રી વાળો ભાગ લઈ શકો, કાં તો આ નીચે વાળો ભાગ લઈ શકો છો. a b c c ડેશ પછી પાછા આવી જાવ, મતલબ બંધ ગાળો બનાવી શકો, કોઈ બી જગ્યાએ તમે મતલબ આ રીતનું કામ કરી શકો છો. સો લેટ્સ સ્ટાર્ટ. આકૃતિ એકમાં a b c c ડેશ a b c c ડેશ થી a લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ભાઈ કિર્ચોફનો બીજો નિયમ લગાડીશું એટલે તમને આન્સર મતલબ આઈડિયા આવી જશે. તો કોઈ કહેશે સર પેલું નતું કરવાનું આપણે, શું પ્લસ માઇનસ સાઇન? હા, મૂકવાની છે ભાઈ, પણ અચાનક થોડીક સ્પીડ આવી જવી છે તમને લોકોને. જો પ્લસ માઇનસ સાઇન તો લખેલી છે, મારે જેટલી બ્રાન્ચમાં જરૂર છે એટલી બ્રાન્ચમાં હું કામ કરીશ. a b c c ડેશ, તો આટલી બ્રાન્ચમાં લખો. જો પ્રવાહમાં એન્ટર દો, પ્લસ માઇનસ એન્ટર દો, પ્લસ માઇનસ આમ ગયો એટલે પ્લસ માઇનસ ખતમ. હવે કામ કરો ફટાફટ, લગાડ, ડાયરેક્ટ લખી શકો. જો a થી સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ? તો va લખવું પડે, va પછી આગળ વધીએ એટલે પ્લસ થી માઇનસ, માઇનસ i ઇન્ટુ r. i કેટલો છે? 2i ઇન્ટુ r કેટલો છે? યાદ કરો, દાખલામાં લખેલું 1 ઓહમ, દરેકનો અવરોધ 1 ઓહમ છે એટલે 1. પછી આગળ વધીશું એટલે પ્લસ થી માઇનસ i ઇન્ટુ 1, રાઈટ? પ્રવાહ ઇન્ટુ અવરોધ, હા અવરોધ 1 છે. પછી આગળ વધીશું એટલે પ્લસ થી માઇનસ, અગેન માઇનસ 2i ઇન્ટુ r, અગેન 1 જ ઓહમ છે. પાછા આવીશું આમથી આમ લેશું, જો માઇનસ થી પ્લસ એટલે પ્લસ 10, અને આવી ગયા છેવટે ઘેર આવી ગયા એટલે va કેન્સલ થઈ જાય. માઇનસ 2i માઇનસ i માઇનસ 2i એટલે માઇનસ 5i મળે તમને લોકો, રાઈટ? માઇનસ 5i, અને આ પ્લસ 10 એટલે માઇનસ 10 થઈ જાય. તમને આઈડિયા મળી જાય કે ભાઈ i બરાબર 2 એમ્પિયર મળે તમને. સિમ્પલ લોજિક, રાઈટ? સો માન લો આ સમીકરણ નંબર 1 છે, અને સમતુલ્ય પરિપથ અહીંયા આગળ ડ્રો કરેલો જ છે, અને એ સ્ટેપ ઓલરેડી મેં પહેલા એટલે મતલબ આ એક શોધવાનો હતો ને આપણે મેઇન. તો સો ધેરફોર r ઇક્વિવેલન્ટ બરાબર 10 ના છેદમાં, આમ તો બે સમીકરણ, બીજા નંબરનું સમીકરણ આપવાની જરૂર નહીં, ડાયરેક્ટલી તમે i ની વેલ્યુ મૂકી શકો છો. 6 ઇન્ટુ 2 એટલે ડાયરેક્ટ આન્સર મળી જાય 5/6. હવે આ આન્સર છે તમારો. સમતુલ્ય અવરોધ, સમગ્ર આ પરિપથનો સમતુલ્ય અવરોધ r ઇક્વિવેલન્ટ થાય. સિમ્પલ, રાઈટ? આશા રાખું છું કે તમને આ પદ્ધતિ ખ્યાલ આવી ગઈ હશે, રાઈટ? બીજી એક વસ્તુ પૂછી છે, સમઘનની દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધી શકાય. ભાઈ જો ભુજાઓ માંથી વહેતા પ્રવાહો નીચે પ્રમાણે થાય, રાઈટ? દરેક અલગ અલગ ભુજાઓ જોઈ લો તમે. જો 2i વાળી ભુજાઓ કઈ કઈ છે? ab ad aa ડેશ, ab ad aa ડેશ, આ ત્રણ, અને બીજી ત્રણ હશે જો cc ડેશ b ડેશ c ડેશ, cc ડેશ b ડેશ c ડેશ, અને d ડેશ c ડેશ માંથી કેટલો ભાઈ? 2 into i, 2 into i એટલે i એટલે છે 2 એમ્પિયર, એટલે કુલ થશે 4 એમ્પિયર પ્રવાહ વહેશે. અને બીજો એક રહ્યો, બીજી 6 રહી, એ બધી i વાળી કઈ છે જો ફટાફટ? તો bc dc, ઓકે bc સોરી હા bc, ત્યારબાદ bb ડેશ,
ત્યારબાદ આ ડી પોઈન્ટ ને પકડે એટલે ડીસી ડી ડેશ અને એ ડેશ ડી ડેશ એ ડેશ બી ડેશ બધામાંથી આઈ પ્રવાહ, હવે આઈ ની વેલ્યુ કેટલી છે 2 એમ્પિયર પ્રવાહ વહેશે. બે આ ડિટેલ બધી વસ્તુ મેન્શન કરેલી છે મેં. 4 એમ્પિયર 2 એમ્પિયર, રાઈટ? ફટાફટ લખી લો જલ્દી. ઓકે ભાઈ, કિર્ચોફના નિયમમાં તમે જોવા જાવ ને તો થોડોક અઘરો પડે તમને સમા એવો આ સમ, મતલબ જોઈને જ પબ્લિક બી જાય કે સર આમાં તો બહુ હાર્ડ વસ્તુ દેખાઈ રહી છે. એકચ્યુઅલીમાં કિર્ચોફના નિયમનો કોન્સેપ્ટ જ આવડો છે તમને લોકોને. કોન્સેપ્ટ આવડે તો આની અંદર મેથમેટિક્સ થોડુંક આવશે, મતલબ સમીકરણો કેવી રીતે સોલ્વ કરાય તમને આવડવું જોઈએ, રાઈટ? સો એ બધી વસ્તુથી તમે સોર્ટ આઉટ કરી શકો છો આવા પ્રકારના સમ. આ સમ 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો ઇમ્પોર્ટન્ટ સમ છે, રાઈટ? મારા મતે મેં તમને કીધું કે ભાઈ આ વિડીયોના કન્ટેન્ટમાંથી એકાદ પ્રશ્ન આવી શકે છે. આઈ થિંક સો કે ભાઈ આ સમ આવી શકે એમ છે 4 માર્ક્સની અંદર. સો બી કેરફુલ. કેવી રીતે કરવાનું ટેકનિકલી શીખીશું આપણે. કશું છે નહીં, આમ તો 3 મતલબ જેટલા ચલ હોય એટલા સમીકરણો બનાવવાના. ધ્યાનથી જોજો સર્કિટ શું છે તમે ફટાફટ સમજાવી દો ફટાફટ. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. ઓકે, દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે શોધી લઈશું, પણ આપણે જોઈ લો આપણે કેટલા ચલ છે. અહીંયા આગળ સમગ્ર સર્કિટ તમને આપેલી છે, રાઈટ? બધી જ વસ્તુ મેન્શન કરેલી છે કે મતલબ જો ધ્યાનથી બે બેટરી આવેલી છે, એક 10 વોલ્ટની છે, એક 5 વોલ્ટની છે. એ બી સી ડી ઈ એવા 5 અલગ અલગ પોઈન્ટ છે. ધ્યાનથી જો તો I1 પ્રવાહ છે, I2 પ્રવાહ છે અને I3 પ્રવાહ છે, એટલે 3 પ્રવાહ છે. સો બેઝિકલી તમારે જે રીતે પ્રવાહની ગોઠવણી આપેલી છે, મતલબ પ્રવાહ જે રીતે વહેંચેલો છે એ જ તમારે ફોલો કરવાનો. આમાં તમારે તમારું બીજું કઈ લોજિક લગાડવાનું નથી. હા, અલગ અલગ બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ છે તમને ખાલી થોડું મેન્શન કર તો તમને દેખાતું ના, મતલબ ક્લેરિટી થી ના દેખાતું હોય. ભાઈ CD ની વચ્ચે I2 I3 I1 છે, આમાં I1 I2 છે. બાકી બધી વસ્તુ તો ક્લિયરલી કદાચ દેખાતી જ હશે. ઇનફેક્ટ બધી વસ્તુ ક્લિયરલી દેખાતી હશે. સો યા લેટ્સ સ્ટાર્ટ. જો અહીંયા આગળ હું આ સમમાં પર્ટિક્યુલરલી શું કરીશ, અહીંયા આગળ હું એક પદ લખીશ ને તમારે એપ્લાય કરવાનું. એક પદ લખીને તમારે જાતે એપ્લાય કરવાનું. આપણે બંનેનું સમીકરણ મેચ થવું છે. સો લેટ્સ ટ્રાય. હા, સો ત્રણ ચલ છે I1 I2 I3. તો મારી પાસે એટલીસ્ટ ગણિતના આધારે મતલબ મેથમેટિક્સના નિયમ અનુસાર I must have 3 equations. 3 equations, 3 સમીકરણ બનવા જોઈએ. સો સૌપ્રથમ જે આપણે પહેલો બંધ ગાળો મતલબ પહેલો જે લૂપ લઈશું એ મતલબ ઉપરની બ્રાન્ચ થી સ્ટાર્ટ કરીએ, ઉપરના લૂપ થી સ્ટાર્ટ કરીએ. A B C A આકૃતિમાં A B C A લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, રાઈટ? અગેન મને ખબર છે તમે એવું પૂછશો સર પ્લસ માઇનસ તો મૂક્યું નથી. હા, મૂકી દો ફટાફટ, રાઈટ? હવે તો ગ્રીપ આવી જવી જોઈએ. સો લેટ્સ સ્ટાર્ટ. જો ભાઈ પ્રવાહ એન્ટર થયો એટલે આ પ્લસ થશે માઇનસ થશે. ભાઈ અહીંથી આમ નીચે જાય છે એટલે આ પ્લસ હશે અને આ માઇનસ હશે. આમ એન્ટર થયો એટલે પ્લસ ને માઇનસ, માઇનસ પ્લસ. આમ એન્ટર થયો એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે. આમ આવે છે એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે. શાબાશ શાબાશ. હા, આ પ્લસ થશે, માઇનસ થશે. યા ફાસ્ટલી ચલો જલ્દી. આ બ્રાન્ચ તમને આપી દીધી છે મેં. સ્ટાર્ટ કરો ભાઈ. પોઝ કરીને તમે જાતે આન્સર લાવો. હું પણ અહીંયા લખું છું ફટાફટ. સો એ હા, પછી પ્લે કરી દેજો આન્સર ચેક કરવા માટે. સો A B C A ABC તરફ જઈશું એટલે પ્લસ થી માઇનસ જઈશું એટલે માઇનસ. પ્રવાહ છે I2 અને અવરોધ છે 4 એટલે 4I2 લખી શકાય. થોડુંક સારું લખાય, રાઈટ? I2 × R કે I × R2 ચાલે ભાઈ. પછી આગળ જઈશું એટલે પ્લસ થી માઇનસ, માઇનસ. પ્રવાહ કેટલો છે તો કે I2 I3 છે. ઓહો, I2 I3 પ્રવાહ છે અને અવરોધ કેટલો છે તો કે 2 ઓહ્મ. પછી આમ આવીશું કારણ કે ABCA છે એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ. એ બ્રાન્ચમાં અવરોધ પ્રવાહ I1 છે તો I1 × અવરોધ છે એનો 1. આગળ જઈશું એટલે માઇનસ થી પ્લસ એટલે પ્લસ 10 લખી શકાય. હવે કોઈ કહેશે સર VA થી કેમ નષ્ટ કર્યું? કારણ કે આપણે જાણતા હતા કે VA ઉડી હશે. બંધ પરિપથ એટલે ટેન્શન નહીં લેવાનું. શરૂઆત ઇઝ ઇક્વલ ટુ એન્ડ એ ઉડી જાય.
થોડુંક સાદુરૂપ આપી દેવાનું, સારું એવું બની જાય સમીકરણ, એવું કંઈક પ્રયત્ન કરવાનો, કારણ કે i2 i3 બધી વસ્તુ છે એની અંદર, એટલા માટે. સો -4i2, જો ભાઈ આન્સર બી થોડોક ટફ આવશે, મતલબ બીક લાગે એવો આન્સર આવશે, તદુપરાંત સમીકરણો બી થોડા તમને અઘરા લાગે એવા દેખાશે. રાઈટ, અગેન બીવાની જરૂર નથી, ખાલી સાદુરૂપ શાંતિથી શાંત મગજથી સોલ્વ કરવાનું. એમને તમને 4 માર્ક્સ ના મળી જાય. -2i2 -2i3 -i1 આ પદને પેલો લઈ લે એટલે -10 થઈ જાય. દરેક પદમાં માઇનસ છે એટલે માઇનસ બધું કેન્સલ થઈ જાય. વધે શું આપણી પાસે? i2 i2, 4i2 i2 એટલે 6i2. રાઈટ, તમને ખબર પડી કે બધું પ્લસ કરી નાખ્યું છે મેં. પ્લસ 2i3 પ્લસ i1 10. ભાઈ આ મારા મતે પહેલું સમીકરણ છે. રાઈટ, આશા રાખું છું કે તમારું બી સમીકરણ આ જ આવ્યું હશે. રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ ફોર ધી સેકન્ડ લૂપ. ભાઈ બીજા પરિપથની અંદર એપ્લાય કરીએ. રાઈટ, સેમ ટુ સેમ છે ભાઈ. હવે આ પરિપથ નીચેનો પરિપથ બહુ ફોકસ કરીશું. 3 પરિપથ તમને ડાયરેક્ટલી દેખાય છે લૂપ. રાઈટ, સેમ ટુ સેમ. હવે આકૃતિમાં ACDA લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તમારે આખું લખવાનું ભાઈ. હા, કોક કહે સર તમે સમઘડી દિશામાં જ કેમ ફરો છો, વિષમઘડી કેમ નહીં? તમારી ચોઈસ છે ભાઈ, તમે વિષમઘડી ફરી શકો છો, સેમ આન્સર આવશે, ટેન્શન નહીં લેવાનું. ADCA કરશો તો બી સેમ આન્સર આવશે. ચલો ભાઈ, A થી C તરફ જવાનું એટલે પ્લસ થી માઇનસ, એટલે -10 વોલ્ટની બેટરી આવી ગઈ ભાઈ પહેલા જ. માઇનસ થી પ્લસ એટલે પ્લસ, અવરોધ છે 1, પ્રવાહ છે i1 એટલે i1 * 1. ઓકે, પછી આગળ વધીશું એટલે પ્લસ થી માઇનસ. ઓહો, બીક લાગે એવો પ્રવાહ આવ્યો. i2 + i3 - i1. તમારું લોજિક મારવાની જરૂર નહીં, જે પ્રવાહ હોય એ જ મૂકવાનો, b1 નહીં. * 2 લખી ભાઈ, આ અવરોધ જે હતો એ. પછી આમ ત્યાં આવીશું માઇનસ થી પ્લસ, પ્લસ i1 - i2 * 4. હા, એટલે 4 * i1 - i2 બરાબર 0 કરી શકું, કારણ કે a થી સ્ટાર્ટ કર્યું તમે. અગેન સાદુરૂપ આપી દેવાનું ફટાફટ. તો જો હા, સોર્ટ આઉટ કરી દઉં છું અને -10 પ્લસ i1 -2i2 -2i3 માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 2i1 થઈ જશે. રાઈટ, આગળ વધીશું એટલે 4i1 - 4i2 એટલે પ્લસ 4i1 - 4i2 બરાબર 0. જોડે જો મારી કઈ ભૂલ ના થાય, હાલાકી ભૂલ થશે તો આન્સર નહીં આવે, એટલે શાંતિથી કરું છું. સાહેબ સાદુરૂપ આપી દો ફટાફટ. સો i1 મારા કેટલા છે? i1 ઓહો 3 ને 4 7 i1 થયા ભાઈ. સો 7i1. i2 વાળા કેટલા છે? તો -2i2 - 4i2 એટલે -6i2 થયા ભાઈ. હા, અને -2i3 i3 વાળું તો એક જ પદ છે, અને આ -10 ને પેલો લઈ લો એટલે +10 થઈ જશે. મારા હિસાબે ભાઈ આ બરાબર છે કંઈક. સો યા યુ કેન સે લાઈક ધીસ. માન લો આ સમીકરણ નંબર 2 છે. ઓકે, હાલાકી મેં થોડું ખરાબ લખ્યું છે. મારે શું લખવું જોઈએ? i1 i2 અને i3 ટર્મ્સમાં લખ્યું તો થોડું સારું પડે. હા ભાઈ, એવું કરી દઈએ. ચલો, therefore i1 ને પહેલું રાખીએ આપણે, એમ થોડું મતલબ i1 જ પહેલું હોવું જોઈએ તો જ વધારે આઈડિયા આવે. i1 પહેલું રાખીએ. i1 + 6i2 + 2i3 બરાબર 10. સેમ જ છે વસ્તુ, સેમ જ છે સમીકરણ, પણ થોડુંક સારું લખેલું છે આ સમીકરણ. રાઈટ, હા. આ બીજું સમીકરણ આવી ગયું. ત્રીજું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરવાનો. ત્રીજું સમીકરણ તમને ખબર જ છે કે આગળ કયા પરિપથની અંદર એપ્લાય કરીશું આપણે. આ એક બાકી રહેલું એક પરિપથ. હવે BCD EB લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ચलिए भाई स्टार्ट करिए. प्लस थी माइनस એટલે માઇનસ i2 + i3 * 2 मतलब 2 * i2 + i3 એવું લખી શકાય તમારાથી. અગેન પ્લસ થી માઇનસ એટલે માઇનસ
2 into I2 plus I3 minus I1. હવે આગળ વધીશું એટલે માઇનસ થી પ્લસ એક બેટરી છે ભાઈ પ્લસ 5 વોલ્ટની બેટરી છે અને અહીં ગયા ભાઈ છેવટે ઘરે રાઈટ. સો સાદુરૂપ આપી દો ફટાફટ. તો સાદુરૂપ આપીશું એટલે આપણને શું મળશે બીજું જલ્દી ફટાફટ minus 2I2 minus 2I3 minus 2I2 minus 2I3 plus 2I1 અને આ 5 ને પેલો નાખી દો એટલે -5 થઈ જાય મતલબ પહેલેથી શોર્ટ આઉટ થઈ જાય. હવે I1 પહેલો પકડો ભાઈ I1 હા 2I1 પછી I2 વાળા કેટલા છે 1 અને 2 એટલે -4I2 આઈ થિંક સો હા અને -4I3 is equal to -5 ચાલે ભાઈ. આ સમીકરણ છે ભાઈ સમીકરણ નંબર 3 તમે જોઈ શકો છો કે ભાઈ I1 I2 I3 તમને મળી ગયા છે સોરી I1 I2 I3 ના સ્વરૂપે 3 સમીકરણ મળી ગયા છે. 3 સમીકરણ 3 ચલ આસાનીથી સોલ્વ કરી શકો છો. એટલે ભાઈ અહીંયા આગળ હવે મેથેમેટિક્સ ચાલુ થાય એટલે જ ભાઈ ફિઝિક્સમાં મેથેમેટિક્સની થોડી ગ્રીપ હોવી આવશ્યક છે. તો ઓકે ભાઈ આ સમીકરણ જો આ સમીકરણ જો આ સમીકરણ જો શાંતિથી જો તમે કેવી રીતે સોર્ટ આઉટ કરશો તમે ધ્યાનથી જો ને તો જો I1 6I2 મતલબ 1 6 2 7 -6 -2 એટલે તરત જ ખબર પડી જાય કે ભાઈ જો આ +6 છે +2 -6 -2 ભાઈ આ બે ને તમે ઉમેરી દો ને તો સીધો જ I1 મળી જાય કારણ કે +6I2 -6I2 ઉડી જાય +2I3 -2I3 ઉડી જાય. આ રીતે તમને એટલે I1 I2 I3 ગોઠવવાના. અહીં જો 2 -4 ને -4 એટલે કોઈ સાથે લિંક દેખાતો નથી એટલે પહેલો અને બીજા સમીકરણને તમારે ઉમેરવા જોઈએ રાઈટ. તો તમે લખી શકો સમીકરણ 1 અને 2 ને ઉમેરતા જો ભાઈ ડાયરેક્ટ લખું છું કારણ કે ઉમેરશું એટલે તમને ડાયરેક્ટ આવી જશે. ડાબી બાજુને ડાબી બાજુ સાથે જમણી બાજુ વાળાને જમણી બાજુ સાથે ઉમેરી દેવાનું. તો જુઓ તમે ફટાફટ. અચ્છા સો 6I2 અને 2I3 તો ઉડી જશે. I1 + 7I1 સો 8I1 થઈ જાય ને જમણી બાજુ 10 ને 10 એટલે 20 થઈ જાય 10 + 10 એટલે 20 ઉમેરી દીધા. તો I1 = 20/8 મેં જોઈ શકો બંને 4 ના ઘટકો છે એટલે 5/2 એટલે 4 2 છે અને 4 5 છે એટલે 5/2 આ તમારો આન્સર છે ભાઈ. પહેલો આન્સર છે મારા હિસાબે હા એટલે તમે એવું લખી શકો ભાઈ તમારે ક્રોસ ચેક કરવું હોય તો રાઈટ તમને સારી રીતે ખબર પડે એટલે. સો I1 = 5/2 એમ્પિયર સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર છે ભાઈ. હવે એક વેલ્યુ મળી જાય એટલે તમે ખુશ થઈ જાવ રાઈટ કારણ કે આસાનીથી તમે બીજી બે વેલ્યુ તો શોધી શકો. કેવી રીતે આ વેલ્યુ તમે કોઈ બી સમીકરણમાં મૂકી દો ઇઝીલી સોલ્વ કરી નાખો. ક્યાં મૂકવી જોઈએ એ તમે જાતે ડિસાઈડ કરી શકો છો. હાલાકી મતલબ કોઈ બી સમીકરણમાં મૂકશો તમને આન્સર તો ડેફિનેટલી મળશે જ. સો યા લેટ્સ સી કે ભાઈ હવે કેવી રીતે સોલ્વ કરશું. હવે આ I1 ની વેલ્યુ માન લો કે હા આ એકલો I1 છે એટલે આની અંદર મૂકી શકાય અને આમાં 7 આવે છે એટલે 35/2 થઈ જશે એટલે અહીં મૂકી દો તો સારું પડશે. I1 ની વેલ્યુ પહેલામાં અને ત્રીજામાં મૂકીશું ને તો થોડુંક સારું પડશે એવું દેખાઈ રહ્યું છે મને. યા કારણ કે પેલા બે તો નડશે કારણ કે ઉડી જશે એટલા માટે એટલે બેટર છે કે તમે I1 ની વેલ્યુ પહેલામાં અને ત્રીજામાં મૂકી દો રાઈટ. તો સમીકરણ 4 ને સમીકરણ 1 અને 3 માં મૂકતા આપણને જો પહેલું સમીકરણ કેવું મળે અહીંયા આગળ I1 ની મળે 5/2 મૂકીશું. સો 5/2 પ્લસ 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 10 એટલે કે તમે ધ્યાનથી એને સોલ્વ કરશો એટલે એડી જશે. પ્લસ આ 2 થશે એ બેને પેલી બાજુ નાખી દો એટલે 20 થઈ જશે પેલી બાજુ. તો વધશે શું મારી પાસે 5 + 12I2 + 4I3 = 20. સો હા 12I2 + 4I3 is equal to 20 - 5 એટલે 15. સો ભાઈ આ બીજો એક સારું એવું સમીકરણ મળ્યું સમીકરણ નંબર 5. હવે ત્રીજામાં ભાઈ મૂકી દઈએ. ત્રીજામાં મૂકશો એટલે શું મળશે જો 2 2 ઉડી જશે એટલે જ મેં તમને અહીંયા આગળ મુકાવડાવ્યું. 2 2 ઉડી જાય એટલે ખાલી બચે શું ખાલી 5 બચે. સો 5 I1 ની વેલ્યુ 5/2 મૂકીએ ને એટલા માટે 2 ઉડી જાય. 5 - 4I2
-4i3 इज इक्वल टू -5 इजी। तो जो -4i1 -4i3 इज इक्वल टू -5 -5 એટલે -10 થઈ જશે। દરેકે દરેકમાં માઇનસ છે એટલે તમે થોડું સહેલાઈથી લખી શકો 4i1 પ્લસ 4i3 અરે i1 क्या i2 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 10। ભાઈ આ સમીકરણ નંબર 6 છે। હવે આ બંને સમીકરણ ધ્યાનથી જુઓ તો તમને ફરીથી ખબર પડશે ભાઈ 4i3 રાઈટ તમે બાદબાકી કરી શકો એટલે ડાયરેક્ટ આન્સર મળી જશે તમને। સો યા સમીકરણ 5 આવું કંઈક છે અને 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 10 બાદબાકી કરતા આ પદ ઉડી જાય। સો 12 - 4 8i2 બરાબર 5 થશે। સો i2 બરાબર 5/8 થશે ભાઈ। સી ક્વેશ્ચન નંબર 7 રાઈટ। હવે આ તમે વેલ્યુ 5માં કાં તો છઠ્ઠાની અંદર મૂકી શકો છો। મારા હિસાબે ક્યાં મૂકવું જોઈએ છઠ્ઠામાં ઈઝી પડશે। સો સમી 7 ને સમી 6 માં મૂકતા જો ભાઈ જો શું મળે તમને લોકોને 4i2 4 into i2 કેટલો છે 5/8 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 10 એટલે આ 5/2 થઈ જશે। હા એના કરતા તમે લસા બી લઈ શકો છો 8 લસા લેશો તો બી સેમ ટુ સેમ પરિસ્થિતિ થશે। સો હા ઓકે સો 20 પ્લસ 32i3 લસા 8 છે બરાબર એટલે 80 થઈ જાય। સો 32i3 બરાબર 60 થશે બરાબર એટલે માઇનસ। સો i3 બરાબર 60/32 બંને ભાગી નાખો સિમ્પલ તો 30/16 15/8 રાઈટ। તો ભાઈ આ આન્સર છે ભાઈ i3 બરાબર 15/8 એમ્પિયર। સમીકરણ નંબર 8 ભાઈ i1 i2 i3 માત્ર નતો શોધવાનો તમારા લોકોએ તો દરેક નેટવર્કમાંથી પ્રવાહ શોધવાનો હતો। તો મતલબ AB બ્રાન્ચ સોરી દરેક શાખામાંથી તો AB AC AD અને આ BD બ્રાન્ચમાંથી એટલે પ્રવાહ તમે લખી દેવાનું જો દરેકે દરેકમાં પ્રવાહ લખેલા છે તમારી પાસે વેલ્યુ મળી ગઈ છે। સો માટે દરેક શાખામાંથી પ્રવાહ નીચે પ્રમાણે થાય। જો ભાઈ કઈ કઈ શાખા સૌપ્રથમ ઈઝી લઈ લો તમે જો DB શાખા DB શાખામાંથી કેટલો વાય છે i3 હવે i3 ની વેલ્યુ કેટલી છે 15/8 એમ્પિયર એટલે પતી ગયું ભાઈ એનું કામ। હવે પછી AB શાખા જો તો AB શાખાની અંદર i2 પ્રવાહ વહે છે। હવે i2 ની વેલ્યુ કેટલી છે i2 કહી ગયો રે 5/8 એમ્પિયર બે આ વસ્તુને લખો તો માર્ક્સ આપી શકે છે લોકો। ત્યારબાદ CA હું જાણી ગયો છું જે પ્રમાણ જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં લખું છું એટલે સો ધ્યાન રાખજો એ વસ્તુનું। CA માં તો i1 એટલો જ છે એટલે i1 છે આપણી પાસે 5/2 ત્યારબાદ હા AD કેટલો થશે AD બ્રાન્ચ ની અંદર i1 i2 છે એટલે 5/2 5/8 લસા 8 થશે એટલે 4 ની જરૂર તો 20 ઓછા 5 15/8 એમ્પિયર રાઈટ યા સિમ્પલ। સો AD ઇઝ ઓલસો ક્લિયર આ બ્રાન્ચ ક્લિયર। હવે BC બ્રાન્ચ જોઈ લઈએ સર। BC બ્રાન્ચ ની અંદર i2 પ્લસ i3 છે i2 પ્લસ i3 એટલે 5/8 પ્લસ 15/8 5/8 પ્લસ 15/8 20/8 થાય બંને 4 થી ભાગી શકાય આપણાથી।
સો 5/2 એમ્પિયર થશે ભાઈ. અને રહી છેલ્લી બ્રાન્ચ સીડી બ્રાન્ચ. હવે સીડી બ્રાન્ચમાં I2 + I3 - I1. I2 + I3 આપણે શોધ્યું હમણાં. એટલે 5/8 વત્તા 15/8 માઇનસ I1 માઇનસ 5/2. અચ્છા, સો 5/8 પ્લસ 15/8 20 અને 20 - 20 ભાઈ આ તો 0 એમ્પિયર. એટલે ભાઈ આ શાખામાંથી તો કોઈ પ્રવાહ વહેશે જ નહીં. રાઈટ ભાઈ, આ સોલ્યુશન છે. મને લાગે થોડું ડેફિનેટલી લેન્ધી સોલ્યુશન છે, પણ આવડી જાય એવું છે. મેથેમેટિક્સ અહીં સુધી ફિઝિક્સ હતું, પછી અહીંથી ટોટલી મેથેમેટિક્સની સ્કિલ્સ વાપરવાની છે તમારા લોકોએ. રાઈટ, લખી દો ફટાફટ. ઓકે, સો નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 3.9. રાઈટ, આ પણ એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આગળ જે તમે છે ને એક ટોપિક શીખવાડે જેનું નામ વિટસ્ટન બ્રિજ છે. રાઈટ, તમને ફર્સ્ટ ટાઈમ આ સર્કિટ જો ને, આ સર્કિટ તમને વિટસ્ટન બ્રિજ સર્કિટ જેવી દેખાય તમને લોકોને, અને તમે માની લો કે ભાઈ આ વિટસ્ટન બ્રિજ છે એટલે એનું લોજિક મારવા જાઓ. હાલાકી આ વસ્તુ એ વસ્તુને સેટિસ્ફાઈ નથી કરતી. આઈ નો કે તમને વિટસ્ટન બ્રિજ નામથી કશું મતલબ હજુ સુધી ખબર નહીં હોય તમને શ્યોરલી, એટલે તમને કન્ફ્યુઝન થતું હશે. હમણાં એ વસ્તુ પર ના રહેતા, આના પછીનો વિડીયો વિટસ્ટન બ્રિજ ઉપર જ હશે. એટલે ત્યારબાદ ફરીથી આ વિડીયો પર અગેન આવજો ને આ સમ ધ્યાનથી જોશો. તમને એ વસ્તુ ખબર પડી જશે કે હું શું બોલી રહ્યો છું. ફિલહાલ સોલ્વ આપણે કિર્ચોફના નિયમથી જ કરવાનો છે, પણ આ સમ હું સોલ્વ નહીં કરવાનો. હા, આ સમની ખાસિયત શું છે કે તમને અહીં આગળ એરો આપેલા છે દરેક જગ્યાએ, પણ પ્રવાહની વેલ્યુ કેટલી છે એ નથી લખી. એ જ તમને પૂછ્યું છે. ઇનફેક્ટ આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધીને બતાવો. ઓકે, પણ કયો વિદ્યુત પ્રવાહ શું છે એ તમને કીધું જ નથી. સો આવા કિસ્સાની અંદર શાંત દિમાગથી સૌપ્રથમ આપે મતલબ પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન મતલબ પ્રવાહની વહેંચણી કરી દેવાની. માન લો કે ભાઈ બેટરીમાંથી I પ્રવાહ નીકળે છે. તમારે આ એરોની દિશાને બદલવાની નહીં. હા, તમે જ્યારે સોલ્વ કરશો તો પોસિબલ છે કે તમારો જે આન્સર આવે એ નેગેટિવ આવી શકે છે. જે આ કિસ્સામાં આવશે નેગેટિવ આન્સર આવશે, એકાદ બે પ્રવાહ. એનાથી ડરવાનું નહીં, મતલબ એવું નહીં સમજવાનું કે આન્સર ખોટો છે. એકચ્યુઅલીમાં પ્રવાહ નેગેટિવ આવવાનું કારણ શું છે કે આ તમને જે દિશા આપેલી છે એ ખોટી છે, વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. હાલાકી આપણે એ બધી ચર્ચામાં નથી પડવાનું. અહીંયા આગળ તમને એરો આપેલા છે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ આપણે. માન લો હવે I પ્રવાહ આવ્યો. હવે અહીંથી કોક કે સર આ 10 છે ને 5 છે તો શું કરવું જોઈએ? હું તો કહું જ્યાં સુધી આકૃતિમાં સમમિતિ ના હોય, સમમિતિ, ત્યાં સુધી તમારે અલગ અલગ પ્રવાહ જ વહેંચવાનો. પેલો આપણે જે ઉદાહરણ નંબર આઈ થિંક છઠ્ઠો ઉદાહરણ કીધું પેલો 12 વાયર વાળો, એમાં તો પ્યોર સમમિતિ હતી ભાઈ. 12 તાર હતા, મતલબ 3 સ્ટાર્ટિંગમાં તો 3 એન્ડમાં મળી જાય તમને લોકો. એટલા માટે પ્યોર સિમેટ્રી હતું એ વખતે. એટલા માટે આપણે અલગ અલગ શું કહેવાય સરખા વિદ્યુત પ્રવાહ વહેંચેલા. આમાં એવું નહીં થાય. માન લો I આવે છે તો અહીંથી કશોક જશે. માન લો અહીં પ્રવાહ I1 જાય છે. I1 ગતો રહેતો રહ્યો કેટલો? ડેફિનેટલી I minus I1 અહીંથી હશે. ઓકે, હવે I1 ગયો તો બે રસ્તા પડે પાછા. હવે કોઈ બીજા રસ્તા, આ બી 5 છે, આ બી 5 છે, શું હું I1/2 કરી દઉં? ના, સમમિતિ પર ફોકસ રાખવાનું. એટલે ધ્યાનથી કહું છું. અગેન તોડી નાખો એને. મતલબ I1 આવે છે તો માન લો અહીંથી જાય છે ને કશો, માન લો અહીંથી I2 જાય છે, કાં તો આને I2 માન લો, તમારી ચોઈસ છે, એ કમ્પલસરી નથી. I1 આવે છે તો I2 અહીંથી માન લઈએ તો અહીંથી કેટલું જશે? તો કે I1 minus I2. ઓકે, હમણાં એને રહેવા દો. હવે જો I minus I1 આવતો હતો અને I1 બી આવતો. કિર્ચોફનો પ્રથમ નિયમ યાદ છે ને, અંદર આવતા ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતા. I minus I1 આવે છે અને I2 બી આવે તો આ કેટલું થશે? I minus I1 plus I2. રાઈટ, ઉમેરાય છે એટલા માટે. તો આ ગયો, આ બંને એડ થઈને અહીં આગળ I મળવો જોઈએ. જો ચેક કરો, માઇનસ I1 પ્લસ I1 ઉડી હશે, પ્લસ I2 માઇનસ I2 ઉડી હશે, એટલે ખાલી બચશે શું? I. સર્કિટમાં પ્રવાહની વહેંચણી તમે આ રીતે કરી શકો છો. બસ જોવાનું કેટલા ચલ છે. રાઈટ, શાંતિથી વિચારો, સ્ક્રીન પોઝ કરીને વિચારો તમે કે ભાઈ કેટલા ચલ છે. હવે પ્લે કરો. જો આશા રાખું છું કે તમે 3 ચલ એવું બોલ્યા હશો. કદાચ તમે 2 બી બોલ્યા હોઈ શકો કે I1 અને I2, પણ મેઇન I બી ક્યાં ખબર છે આપણને. સો વી આર હેવિંગ 3 વેરિયેબલ્સ. 3 ચલ છે. એટલીસ્ટ 3 સમીકરણ તમારે બનાવવા પડશે. છેલ્લું અહીં આગળ લૂપ તમને બનાવી આપું છું જેથી કરીને તમને સહેલાઈથી સમીકરણો બનાવી શકો, તમે જાતે મેથેમેટિકલી સોલ્વ કરી શકો.
સૌપ્રથમ જો ABDA માં સૌપ્રથમ એપ્લાય કરો, એક સમીકરણ મળશે. ત્યારબાદ BCDA માં એપ્લાય કરો, એક સમીકરણ મતલબ બીજું એક સમીકરણ મળશે. બે સમીકરણ મળ્યા પણ ઇનફ નથી, તો ABCEFA બેટરી આવી જાય એવું કંઈક કરો. એટલે ABCEFA એટલે આ ત્રણ પદમાં સમીકરણ મારશો ને તમે કિર્ચોફનો બીજો નિયમ, તો ત્રણ અલગ અલગ ઇક્વેશન્સ મળશે. એ ત્રણને સોલ્વ કરશો તો તમને I1 અને I2 આ ત્રણ વસ્તુની વેલ્યુ મળી જવી જોઈએ. એ ત્રણ વસ્તુ મળી જાય પછી શું કરવાનું, દરેકે દરેક પદમાં દરેક શાખામાં લખવાનું છે. તો મતલબ માની લો AB શાખામાં I1 છે, I1 જેટલી વેલ્યુ આવી હોય એ મૂકવાની, આન્સર અઘરો આવશે. અને તમારે મને આ જ સિક્વન્સની અંદર કોમેન્ટમાં કહેવાનું છે કે કેટલું આવે છે, રાઈટ? તો AB ત્યારબાદ AD પછી વચલી BD BC અને DC આ પાંચે પાંચ વિદ્યુત પ્રવાહ કેટલા આવે છે એ તમારે મેન્શન કરવાનું. AB ની સામે આન્સર લખવાનો, AD ની સામે આન્સર લખવાનું, રાઈટ? આશા રાખું છું કે આ તમે સોલ્વ કરી દેશો, રાઈટ? વાર લાગશે, 15-20 મિનિટ થશે, તમારે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરો છો એટલા માટે, પણ જેમ જેમ પ્રેક્ટિસ બનશે તમે મતલબ થોડી સ્પીડ ફાસ્ટ થઈ જશે તમારી, રાઈટ? તો હા, નોટ ડાઉન. ઓકે, સો આ લાંબા વિડીયોનો છેલ્લો સમ. બેઝિકલી આ સમ જે છે એ ચાર્જિંગનો સમ છે. મતલબ વિદ્યુત કોષનું જ્યારે ચાર્જિંગ કરવામાં આવે, તમને કેમેસ્ટ્રીમાં શીખવાડ્યું હશે કે ભાઈ વિદ્યુત કોષના બે પ્રકાર હોય, પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક જે હોય એનું તમે ચાર્જિંગ ના કરી શકો, રાઈટ? અને ગૌણ જે હોય એનું તમે ચાર્જિંગ કરી શકો. આ એ જ છે, મતલબ આ એ જ એના રિલેટેડ જ દાખલો છે. તમને જ્યારે વિદ્યુત કોષ મેં ભણાયો ત્યારે તમને આ સમની વિશે મેં કીધું હતું કે ભાઈ આ સમ એના રિલેટેડ છે, પણ એ વખત એટલા માટે નહોતું કરાયો કારણ કે આપણી NCERT ટેક્સ્ટ બુકની અંદર ચાર્જિંગની વિશે કંઈ માહિતી આપેલી નથી. એટલે મારે આ સમ કરવો હતો કિર્ચોફના નિયમના આધારે, પણ તોય તમને મતલબ ચાર્જિંગ એટલે બેઝિકલી એટલે જ તમને કિર્ચોફનો નિયમ શીખવાડ્યા બાદ જ મેં આ સમ લીધો છે. અને ચાર્જિંગ એટલે શું અને એમાં શું થાય એ બધી વસ્તુ તમને પ્રેક્ટિકલી બી ખ્યાલ આવી જશે તમને, રાઈટ? કારણ કે આપણા વ્હીકલની અંદર જે બેટરી આવે એ બેટરીને ચાર્જિંગ કરાવવા જવું પડે, તો એ ચાર્જિંગ પદ્ધતિમાં કેવો સીન થાય, મતલબ એ લોકો શું કરતા હોય છે એની ઇન્ફોર્મેશન તમને આગળથી આ સમ પરથી મળશે. 8 વોલ્ટ EMF અને 0.5 ઓહ્મના આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા DC સપ્લાયથી 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. જો આ બધી વસ્તુ, આ સેલ જે છે EMF, એનો EMF તમને આપ્યો છે 8 વોલ્ટ, એટલે આ 8 વોલ્ટ છે. આંતરિક અવરોધ એનો બાજુમાં લખ્યો છે 0.5 ઓહ્મ. ત્યારબાદ જે આપણે બેટરી વાપરીએ છીએ એ કેટલી છે 120 વોલ્ટ વાળી, મતલબ DC પ્રાપ્તિ સ્થાન કહેવામાં આવે ને, જેના મદદથી ચાર્જિંગ કરવામાં આવે. અને 15.5 ઓહ્મનો અવરોધ છે જેના દ્વારા કંટ્રોલ કરવામાં આવે. હમણાં ખબર પડશે તમને, હું આગળ જ્યારે સમજીશ ત્યારે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે એ શોધો. હવે વિદ્યુત ભારિત એટલે ચાર્જિંગ, વિદ્યુત ભારણ પ્રોસેસ એટલે બેઝિકલી ચાર્જિંગ પ્રોસેસ. અને મેં તમને જ્યારે કોન્સેપ્ટ શીખવાડ્યો ત્યારે તમે શીખવાડ્યું હતું કે ચાર્જિંગ પદ્ધતિમાં તમારે ટર્મિનલ વોલ્ટેજ, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મતલબ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય, તો કોન્સેપ્ટ સમજો. વિદ્યુત ભારણ ની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ માન લો એ V' બરાબર કેટલું થાય તમને શીખવાડ્યું હતું. એ હંમેશા મતલબ નોર્મલ કેટલું થતું હતો, નોર્મલ ટર્મિનલ વોલ્ટેજ તમે આવું શીખ્યા હતા. આ ડિસ્ચાર્જિંગની પદ્ધતિ હતી. ચાર્જિંગ થતું હોય તો મેં કીધું હતું ભાઈ આગળ પ્લસ આવે, આ સિમ્પલ છે. એપ્સિલોનની વેલ્યુ તમારી પાસે ઓલરેડી રેડી પડી છે. એપ્સિલોનની વેલ્યુ છે 8 વોલ્ટ. 8 વત્તા I તમને ખબર નથી, હા આંતરિક અવરોધ 0.5 છે. એટલે મેઇન વસ્તુ આ જ છે ભાઈ. ટર્મિનલ વોલ્ટેજ શોધવો હોય તો જે ચાર્જિંગ પ્રવાહ હોય ને, અને ચાર્જિંગ પ્રવાહ કહેવામાં આવે બેઝિકલી.
જ્યારે તમે કોઈ બી ગૌણ વિદ્યુત કોષ મતલબ ગૌણ સેલને જ્યારે તમે ચાર્જિંગ કરવા માટે લઈ જાઓ ત્યારે એ ચાર્જિંગ કરનારો વ્યક્તિ શું કરે, એની પાસે જે મેઇન બેટરી હોય ને, ડીસી બેટરી કહેવામાં આવે, એની પાસે ડીસી પ્રાપ્તિ સ્થાન હોય જેનો વોલ્ટેજ ઘણો વધારે હોય. જોઈ શકો તમે 8 વોલ્ટની આપણી બેટરી છે અને ચાર્જિંગ માટે 120 વોલ્ટની બેટરી ડીસી બેટરી વાપરીએ છીએ. તો એનો ધન આપણી બેટરીના ધન જોડે જોઈન કરવામાં આવે અને ઋણ સાથે, જો બેટરીનો મતલબ ચાર્જિંગ બેટરીનો ધન વિદ્યુત કોષના ધન સાથે અને નેગેટિવ સાથે આ રીતે કનેક્શન કરવામાં આવે. અને એની પાસે છે પેલું એક ચકેડું હોય, નોબ, આપણે કેમ પેલું પંખાનું રેગ્યુલેટર કેવું હોય એ તેના પર રેગ્યુલેટર હોય. બેઝિકલી એક પ્રકારનો અવરોધ હોય, એ અવરોધ મતલબ એ રેગ્યુલેટ કરી શકે કે મારે કેટલો પ્રવાહ મતલબ ફ્લો કરાવવાનો છે. એટલે એકચ્યુઅલીમાં આ એક શ્રેણી અવરોધ છે. એ શ્રેણી અવરોધનું કામ શું હોય, બાજુમાં જ હોય નહીં, મતલબ આ કોઈ ઇક્વિપમેન્ટ છે, મશીન હોય, એટલે આની મદદથી એવા પ્રવાહને કંટ્રોલ કરે, રાઈટ. એટલે એવો પ્રશ્ન બી પૂછ્યો છે, વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? ભાઈ આ જ હેતુ છે, જેથી કરીને વિદ્યુત પ્રવાહને મતલબ કંટ્રોલ કરી શકાય, રાઈટ. એનું મેઇન કારણ આ છે. અચ્છા, તો હા, આ પદ્ધતિ હોય છે. તમારે બેઝિકલી શું કહેવાય ને, ટર્મિનલ વોલ્ટેજ શોધવો હોય ચાર્જિંગ પ્રોસેસ દરમિયાન, તો ચાર્જિંગ પ્રવાહ જોઈએ તમારે. હવે આ ચાર્જિંગ પ્રવાહ શોધવો હોય તો કેવી રીતે શોધવાનો? તો એટલા માટે જ તમારે કિર્ચોફનો નિયમ એપ્લાય કરવો પડે. એટલા માટે જ આ સમ બાકી રાખ્યો હતો. બાકી જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે આ ચાર્જિંગ પ્રવાહનું ડાયરેક્ટ સમીકરણ શીખવાડી દેવામાં આવતું હતું, રાઈટ. પણ અત્યારે એ ગોખાવું યોગ્ય નથી. એટલે માનો આ A, B, C અને D પોઈન્ટ છે, તો લખી શકાય કે આકૃતિમાં દર્શાવેલ A, B, C, D એ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, જો ભાઈ કિર્ચોફનો બીજો નિયમ લગાડશો તો શું મળશે તમને? પ્લસ માઇનસ સાઇન તમે મૂકી શકો છો. આમાં એન્ટર થાય એટલે આ પ્લસ થશે, આ માઇનસ થશે, આમથી આમ પ્લસ ને માઇનસ, રાઈટ. આઈડિયા આવી જાય એવું છે ભાઈ. તો સ્ટાર્ટ કરો એથી બી કંઈ છે નહીં, મતલબ VA થી સ્ટાર્ટ કરો, VA પાછો આવવાનું એટલે તો કેન્સલ થઈ જશે. પ્લસ થી માઇનસ એટલે માઇનસ, સો -8, રાઈટ. એપ્સિલોનની વેલ્યુ આપી છે આપણને. સો પછી જઈશું એટલે પ્લસ થી માઇનસ I ઇન્ટુ R કેટલો છે? 0.5. પછી આગળ જઈશું એટલે પ્લસ થી માઇનસ એટલે માઇનસ I ઇન્ટુ 15.5 અને છેલ્લે આવીશું માઇનસ થી પ્લસ 120 બરાબર ઘરે આવી ગયા એટલે 0. તમે જોઈ શકો કે ભાઈ 0.5 અને 15.5 એટલે 16 થઈ જશે. સો -16I બરાબર 108 થશે, -108, સોરી -112, સોરી, કારણ કે 120 માંથી 8 જાય તો 112 રહે, માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય. જોઈ શકાય તમારાથી કે ભાઈ ડાયરેક્ટ સીધી વસ્તુ છે ભાઈ. ઓકે, ડિવાઇડ બાય 16, ડાયરેક્ટ આન્સર ચાર્જિંગ પ્રવાહનો તમને મળી જાય. હવે એ ચાર્જિંગ પ્રવાહનો જે આન્સર આવે જેટલા એમ્પિયર એ તમે અહીં મૂકી દો તો તમને ટર્મિનલ વોલ્ટેજ મળી જાય, રાઈટ. સિમ્પલ વસ્તુ છે ભાઈ, કન્ફ્યુઝન ના રહેવું જોઈએ તમારા મગજમાં. આશા રાખું છું. એટલે મતલબ આ સમની આ ફિગર આવે અને આ ફિગરમાં ચાર્જિંગ પ્રવાહ શોધવા માટે તમારે કિર્ચોફનો નિયમ લગાડવો પડે. એટલા માટે તમને નહોતો શીખવાડવામાં આવ્યો એ વખતે. અને આ વસ્તુ તમને તૃતીય એકમ કસોટીની અંદર બી પૂછેલી હતી. ઓકે, સો યા ભાઈ આ વિડીયોમાં આપણે આટલું જ રાખીશું. ફટાફટ લખી નાખો કન્ટેન્ટ ફાસ્ટ. ઓકે, તો આ વિડીયોમાં આટલું જ. જેટલું બધું શીખવાડ્યું એ ટોટલી કિર્ચોફના નિયમના આધારે હતું. સો આશા રાખું છું કે તમને બધું ખ્યાલ આવી ગયો હશે. વિડીયો સબસ્ક્રાઇબ મતલબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક જરૂર કરજો, અને કોઈ બી ડાઉટ હોય અને આન્સર લખવો હોય તો કોમેન્ટની અંદર આન્સર લખી શકો છો. કોઈ સજેશન હોય તો બી કોમેન્ટ્સ સેક્શનની અંદર લખી શકો છો. ટિલ ધેન, બાય બાય, ટેક કેર.